જય જિનેન્દ્ર જીતુભાઈ, શુક્રવાર તારીખ 18/12/20, સમય સાર ચર્ચા 52, ગાથા 23 લેશો? હાજી. શરૂ કરીએ. ગાથા 23. હાજી હાજી. હા, જય જય ભાનુબેન, જય જય રજનીભાઈ, જય જય લલિતાબેન. અંકિતભાઈ હમણાં કદાચ હોતા નથી, પણ કદાચ હોય તો જય જય જિનેન્દ્ર. હા, જય જય. અચ્છા, આજે આપણે ગાથા 23 શરૂ કરીએ, જે ચાલે. અચ્છા, હવે એમાં શું છે કે આગળની ગાથામાં 19 અને 20, 21, 22, 19 પૂછ્યું કે અપ્રતિભૂત કેટલો વખત રહે છે, એટલે કે એમાં કેટલો વખત છે, એમાં કેમ છે એ બી આવી જાય છે. અને 20, 21, 22 પણ એનું લક્ષણ શું છે, તો એમાં પણ એ જ વાત આવે છે કે અપ્રતિભૂતપણું કેમ છે. અને અહીંયા હવે જે 23, 24, 25 ગાથા છે ને, એમાં આચાર્યદેવને બહુ કરુણા થાય છે, એટલે એમ કે છે કે હવે અપ્રતિભૂતને સમજાવવા માટે પ્રયત્ન કરે છે. એટલે સમજાવવા માટે પ્રયત્ન કરે છે, એટલે કે જે પેલા મા બાપ એના દીકરાને નાનો હોય, અણસમજુ હોય, એટલે એને સમજાવવા પ્રયત્ન કરે ને, પછી માનવું ન માનવું એ તો દીકરા ઉપર આધાર છે. તો પણ સમજાવવાનું તો એમને વિકલ્પ ઉઠે ને કે ભાઈ મારો દીકરો છે તો એને હું જરા સાચી વાત સમજાવું. એટલે અહીં આચાર્યદેવ એવો શબ્દ મૂક્યો છે કે પ્રયત્ન કરે છે, સમજાવવા માટે પ્રયત્ન કરે છે. એટલે મને શબ્દ ગમ્યો કે કેટલો કરુણાવાચક શબ્દ છે. અચ્છા, હવે એમાં પાછો એ સમજાવતા પહેલા આચાર્યદેવ પેલા અપ્રતિબદ્ધપણું નું સ્વરૂપ શું છે એ સમજાવશે પેલા, અને પછી એને સમજાવશે અને ઠપકો બી દેશે, એ બધું પછી શરૂ થશે. પણ પેલાનું સ્વરૂપ કેવું છે, એટલે બધી ગાથાઓમાં, એટલે આપણે 19, 20, 21, 22, 23, 24, 25 બધામાં જોવો તો મૂળ અપ્રતિબદ્ધપણું કેમ છે, જુદા જુદા પ્રશ્નોથી, પણ ઉત્તર તો બધાનો એક જ છે. શું ઉત્તર છે કે ભાઈ જે હુંપણું છે ને, એ હુંપણું પોતામાં કરવાને બદલે એ પરદ્રવ્યમાં કરે છે. અને પરદ્રવ્યની વ્યાખ્યા પછી એનો વિસ્તાર કરો તો પરદ્રવ્યનું મૂળ મૂળ કયું પરદ્રવ્ય છે, તો કે ઓલા પરદ્રવ્ય તો ભિન્ન છે, એમાં હુંપણું કરવાનું, એ તો ભિન્ન છે, એમાં શું હુંપણું કરવું. તો કે મૂળ હુંપણું શેમાં છે કે એનામાં જ થતો વિકારી ભાવ, કે જે પરના સંગે થયેલો છે, માટે એ પરદ્રવ્ય છે, અને એમાં હુંપણું કરવાથી અપ્રતિબદ્ધપણું છે. એમ કરીને બધામાં ઉત્તર તો એક જ છે, પ્રશ્નો જુદા જુદા કરે અને એ બધી ગાથાઓમાં અપ્રતિબદ્ધની વાત લીધી. પણ ગમે એમ કરીને એમને એક જ સમજાવવું છે આચાર્યદેવને કે તું તારામાં હુંપણું કરવાને બદલે તું પરમાં, એટલે કે રાગાદીમાં હુંપણું કરે છે, એ તારું અનાદિથી અપ્રતિબદ્ધપણું ચાલુ આવે છે. એટલે એ બધી ગાથાઓમાં ઉત્તર પ્રશ્નો જુદા જુદા, પણ ઉત્તરનો મૂળ મુખ્યપણ આ એક જ છે. અચ્છા, એટલે એ રીતે હવે અહીંયા હવે એમનું સ્વરૂપ પેલા સમજાવે છે. એટલે આમ તેને આચાર્યદેવે ઉપોદ્ઘાત તો કર્યો કે અપ્રતિબુદ્ધને સમજાવવા પ્રયત્ન કરવો છે, પણ એ તેમ છતાં પણ એ અપ્રતિબુદ્ધ કેમ છે, એ અપ્રતિબુદ્ધ સ્વરૂપ શું છે, તો એ પાછું ફરીથી રજૂ કરે છે. ભલે આગળની ગાથાઓમાં આવી ગયું તો પણ અહીંયા આચાર્યદેવને વધુ ઘૂંટાવવું છે કે તારું અપ્રતિબુદ્ધપણાનું મૂળ કારણ શું છે, તો એ સમજાવે છે. તો એમાં તે છે ને, આમ તો દ્રષ્ટાંતથી પહેલા લીધું, છતાં આપણે શાસ્ત્ર પ્રમાણે લઈ લઈએ તો બી થાય કે 8 કર્મોની જે ઉદય છે ને, એની નિકટમાં એટલો અતિ નિકટ છે એની, એટલે એની અતિ નિકટપણાથી શું થાય છે કે જે વિકલ્પોનો અથવા તો એના ઉદય સંબંધીનો વિકારનો પ્રવાહ છે ને, એટલો વેગવાળો છે. વેગવાળો કહેતા એટલે શું છે કે એ જો નિરંતર એક પછી ક્યાંય અટકે એવું નહીં, શુભ ના વિકલ્પના પ્રકાર, અથવા તો સીધી રીતે વિકલ્પના પ્રકાર લ્યો તો અસંખ્યાત લોક પ્રમાણ, તો એ વિકલ્પની ધારા ચાલે છે. એ ધારા ચાલતી હોવાથી શું થાય છે કે એના સંયોગો છે, એને એકલો અસ્વભાવ ભાવમાં શબ્દ વાપરો છે, એટલે કે વિકારી ભાવ, સ્વભાવથી વિપરીત એવો વિકારી ભાવ છે, એ ધારા પ્રવાહ ચાલી રહ્યો છે. અને એટલે શું થાય છે કે એના સંયોગો છે, કે એ વિકારી ભાવ છે ને, એને અહીંયા સંયોગો છે, એના સંયોગો છે. શું થાય છે કે એને આખો આત્મા છે ને, એ ઢંકાઈ જાય છે. એટલો બધો ઢંકાઈ જાય છે કે એને આત્મા અને વિકારી ભાવ એવું બે પણ ભાસતું જ નથી. તો પછી એને ભેદ જ્ઞાન કરે ક્યાંથી? ભેદ જ્ઞાન ક્યારે કરે?
બે નું હોવાપણું એને જ્ઞાનમાં આવે તો પછી બે માંથી છૂટું પાડે કે આ હું ને આ પર. પણ એ તો અહીંયા વિકલ્પોનો જે વેગપૂર્વક વિકલ્પો આવે છે અને એ વિકલ્પોથી આત્મા એટલો ઢંકાઈ ગયો છે એટલે કે વિકલ્પ સિવાય બીજું કઈ દેખાતું જ નથી. એટલે એની જે ભેદજ્ઞાનની જ્યોતિ છે ને શું એ એના અજ્ઞાન વડે કે બે પણ હું જાણતો નથી એવું અજ્ઞાન છે, એના વડે એનું ભેદજ્ઞાનની જ્યોતિ છે ને એકદમ અસ્ત થઈ ગઈ છે. એટલે અસ્ત થઈ ગઈ છે એટલે શું એને થાય છે કે એને પછી આ હું સ્વ અને આ પર એવું એને કઈ સમજાતું જ નથી. તો એને એટલું શું સમજાય છે કે આ જે વિકલ્પોનો જે આખો વિકલ્પોથી વિકળાયેલો જે જ્ઞાયક છે ને તો એ વિકલ્પ તે જ હું છું. એટલે કે એને એમ થઈ જાય કે આ મારું છે. એટલે અહીંયા પૂતગલ દ્રવ્ય શબ્દ વાપરો છે અત્યારે જે કે આ પૂતગલ દ્રવ્ય છે એ મારું છે. અહીંયા આખું છે પૂતગલ દ્રવ્ય અને જીવ દ્રવ્ય એ બે ની વાત લીધી છે. પણ પૂતગલ દ્રવ્ય કરતા પર તો ભિન્ન જ છે. જે પૂતગલ દ્રવ્ય એકચ્યુઅલી શું છે જે 265 ગાથામાં એનો ખુલાસો એટલો છે કે કારણનું કારણ શું છે તો કે જીવ દ્રવ્ય અને અનાદિથી અપ્રતિભૂત રહેવાનું કારણ શું છે તો કે વિકારમાં હું પણ એનું કારણ છે. પણ એ કારણનું કારણ એટલે કે વિકારનું કારણ શું છે તો કે વિકારનું કારણ નથી કર્મ અને નથી જીવ દ્રવ્ય. તો કે વિકારનું કારણ શું છે તો કે આ શરીર આદિ પરદ્રવ્ય છે ને એ એટલે કે નોકર હું શું એના જ્ઞાનનો જે જ્ઞાનમાં જે જ્ઞેય બની શકે છે એટલે જ્ઞાનનો વિષય જે બને છે જ્ઞેયો એ જ્ઞેયોનું લક્ષ કરતા એમાં એને હું પણ થાય છે. એટલે કારણનું કારણ તો કે મૂળ તો રાગાદીમાં એને હું પણ છે, પણ રાગાદી કોના કારણે હું પણ કરે છે, રાગાદી કોના કારણે થાય છે તો કે આ નો કર્મ જે જ્ઞેય છે ને એટલે કે મને ગુરુદેવ જણાના, ગુરુદેવની વાણી જણાણી, જીનેન્દ્ર ભગવાન જણાના, ભગવાનનું શિખર મંદિરનું શિખર જણાનું એમ એને જે જ્ઞેય ઉપર લક્ષ છે ને તેને શુભ ને અશુભ એને એની પ્રવૃત્તિ ચાલુ જ રહે છે. એટલે રાગનું કારણ એ નોકર્મ ગયું અને નોકર્મના કારણે એટલે અહીંયા શરીર આદિથી જ લેશે. આની પછીનો કળશ લેશે ને એમાં શરીર આદિ જ લેશે, મૂર્તિકને જ લેશે, રાગાદીને નહીં લેશે. રાગાદીને તો ગુરુદેવ પછી એમાંથી આપણને સમજાવશે. એટલે અહીંયા જીવ શું કરે છે અપ્રતિભૂત જીવ કે એને એકલો વિકલ્પથી વિતરાયેલો દેખાય છે ને એટલે એ વિકલ્પ તે છું એટલે કે પૂતગલ દ્રવ્ય મારું છે, વિકલ્પ તે મારો છે એ રીતે અપ્રતિભૂત થયો છે એમ પેલા સમજાવ્યું. પણ એમાં પાછું દ્રષ્ટાંત આપીને સમજાવ્યું. આ તો આખી વ્યવસ્થા સમજાવી કે કેમ એ અપ્રતિભૂત થઈ રહ્યો છે એ આખી વાત સમજાવી. પણ એનું દ્રષ્ટાંત શું સમજાવ્યું કે સ્ફટિક મણીનું દ્રષ્ટાંત આપ્યું. કે સ્ફટિક મણીનું દ્રષ્ટાંત આપ્યું એટલે કે સ્ફટિક મણી છે ને એના સંગમાં જે લાલ લીલા પીળા જેનો સ્વભાવ જ રંગવાળો છે એવા ફૂલો, લાલ લીલા પીળા ફૂલો અથવા તો મખમલની ડબ્બી ના તે બધું જેમાં સ્ફટિક રાખ્યો હોય તો એ બધા રંગીનપણાને લીધે એમાં એટલી બધી એવી જ જાય પડે છે કે જેવું ત્યાં બારમાં જેટલું રંગીનપણું છે એ જાય એટલી બધી ગાઢ પડે. એ ચમક સ્ફટિકની ચમક જ એટલી હોય છે કે એમાં જે જ્ઞેય છે ને એટલે કે જેના સંગમાં રહેલો છે ને એનું જે રંગ છે ને એ પોતે જ એ રંગવાળો હોય, ખાલી ચમક નહીં આખો પદાર્થ એટલે કે આખો સ્ફટિક છે ને એ જ એને રંગીન લાગવા માંડે. લાલમાં હોય ને તો આખો ખાલી ચમકમાં એની જાય પડે છે લાલાશની તો એટલા પૂરતું એમ નહીં, એ લાલાશની જાય પડે એટલી ગાઢ પડે છે કે આખો સ્ફટિક જ આપણને લાલ જણાય છે. એટલે એમ જ થઈ જાય કે આ સ્ફટિક સ્વચ્છ નિર્મળ નથી, આ સ્ફટિક તો લાલ જ છે. એટલે બાળકને તો એમ જ લાગે સ્ફટિક કોઈ લાલ જ હોય. એ તો ઝવેરી છે એને ખબર છે કે સ્ફટિક કોઈ લાલ હોય, સ્ફટિક જ એને કે જે સ્વચ્છ અને નિર્મળ હોય સદાય હું એને સ્ફટિક કે છે. એ એને ખબર છે પણ બાળકને એટલે અબુધ અજ્ઞાનીને શું થઈ જાય છે કે આવો લાલ પીળો જ છે. એટલે એ દ્રષ્ટાંત આપીને અહીંયા શું કીધું કે જીવ જ્ઞાયક છે ને એ તો સદા નિત્ય ઉપયોગ સ્વરૂપે લીધું છે, નિત્ય ઉપયોગ વાળો છે. એ નિત્ય ઉપયોગ વાળો જે જીવ સ્વભાવ છે ને પણ એ કોના સંગમાં આવેલો છે તો કે જે સ્વભાવથી જ વિકાર રૂપે પરિણમેલો છે. એટલે આ રાગદ્વેષ આદિ, ક્રોધમાન, માયા આદિ એના સંગમાં રહ્યો હોવાથી એ એમાં ઝળકે છે એના જ્ઞાન ઉપયોગમાં. તો એ ઉપયોગમાં ઝળકતા છે ને આખો આત્મા જાણે કે એટલે કે આખો સ્ફટિક જેમ લાલ થઈ ગયો વિકારના સંગમાં રહેલો જીવ, નિત્ય ઉપયોગ સ્વભાવી જીવ વિકારના સંગમાં જાણે હું જ વિકારી છું આખે વિકાર ઉપર જ ભાષે છે. કારણ કે સ્વપરનું સ્વપણું તો એને ભાઈશું નથી એટલે સ્વ ને પર એવું ભેદજ્ઞાન કરવાનું તો એને
જ્યોતિ અસ્ત થઈ ગઈ છે, બે પણ જોવે તો એને બે માં ભેદ પાડવાનો પ્રશ્ન આવે ને. એટલે કે એ ભેદ પાડતો નથી તો શું એને લાગે છે કે આ વિકાર રૂપ જ હું છું, બસ. એટલે આ વિકારી તે જ હું છું એવું એને લાગે છે. એવું લાગતા એવું એને દેખાય છે, શબ્દ દેખાય છે, પણ દેખાય છે ને એ દેખાય છે એને માની બેસે છે. પણ દેખાય છે શબ્દ શું કામ લીધો કે દેખાય છે પણ એમ પરિણમતો નથી. સ્ફટિક છે ને લાલ થઈ ગયેલો દેખાય છે પણ કદી સ્ફટિક લાલ રૂપે પરિણમતો નથી. તો એમ અહીંયા કહે છે કે વિકાર રૂપે થતો દેખાય છે, એટલે એ દેખાય છે એટલે એ માની બેસે છે માટે અપ્રતિભૂત થઈ ગયો. તો પણ એ માનવા છતાં પણ એમ પરિણમતો નથી માટે એ વિકાર રૂપ દેખાય છે. વિકાર રૂપ થતો નથી એ સિદ્ધ કરવા માટે દેખાય છે શબ્દ મૂકેલો છે. હવે માટે એ અપ્રતિભૂત થયો એમ એ સમજાયું છે. હવે એને ઠપકો દઈને સમજાવવું છે કરુણાથી. પણ એ પહેલા આપણે સ્ફટિકની વાત આવીને તો સ્ફટિકની વાતને થોડુંક દ્રષ્ટાંત આપણે મને વિચાર છે, કારણ કે આગળ નિર્જયાધિકારમાં એ આવશે ગાથાઓ, એમાં ખાસ બંધ અધિકારમાં ખાસ કરીને 278-79 ગાથામાં એ સ્ફટિકનો દ્રષ્ટાંત ત્યાં કરાય છે શબ્દ મૂકેલો છે. શું એટલે કે જીવને રાગરૂપ કરાય છે, પોતે રાગરૂપ પરિણમતો નથી, રાગરૂપ કરાય છે. એ સિદ્ધ કરવા માટે સ્ફટિકને ત્યાં મૂક્યું છે કે સ્ફટિક પોતે તો સદાય સ્વચ્છ નિર્મળ જ છે, પણ એના ફૂલના સંગે એ લાલ લીલો હોવાનું કહેવાય છે, એટલે કે કરાય છે એમ કીધું છે. ત્યાં બહુ વિસ્તાર છે. ગુરુદેવી ગાથાને ખાસ કહે છે કે આ વિવાદી ગાથા છે, કારણ કે એમાં છે ને એવું જ લાગે કે કર્મ વડે જીવને વિકારરૂપ પરિણમાવાય છે. જીવનો સ્વભાવ નથી પણ કર્મ કરતા છે એમ કરીને જે મૂળ દિગંબરીઓ માને છે ને, જે ગુરુદેવને શિખરજીની પહેલી વહેલી ચર્ચામાં આ ચર્ચા જે થઈ હતી અને ગુરુદેવ નિષેધ કર્યો, ઓલા નહોતો સ્વીકાર કર્યો. શું કે તો સ્વભાવ થઈ જશે, જો કર્મ ન કરે તો સ્વભાવ થઈ જશે, જીવ કરે તો. ગુરુદેવ કઈ પર્યાય સ્વભાવ છે, સ્વભાવ છે પણ પર્યાયનો સ્વભાવ છે, દ્રવ્યનો સ્વભાવ નથી. ઘણું અને પંચશિખાની ગાથાના આધાર આપીને બધું સમજાવ્યું હતું ગુરુદેવ. પણ તો બેસવાની યોગ્યતા એક ખાલી ફૂલચંદજીની જ હતી. તો ફૂલચંદજી એક જ પલટી ગયા કે ના વાત તો બરોબર છે, બાકી કોઈને બેઠું નહોતું. તો એ ગાથામાં સ્ફટિકની વાત લીધી છે. એટલે મને થયું કે અહીંયા સ્ફટિકની વાત લીધી છે. તો સ્ફટિકની વાત લીધી એટલે મને થોડોક વિચાર આવે એની પર કે સ્ફટિકનો દ્રષ્ટાંત જ્યાં જ્યાં આવે ને બેસી તો વારંવાર સ્ફટિક જ લે છે. તો એ સ્ફટિકનું દ્રષ્ટાંત જયારે આવે ને ત્યારે એક વાત તો આપણે આમ દ્રષ્ટાંત રૂપે સ્ફટિકથી સમજાયું એટલે સમજી લેવાનું કે ખરેખર એ વિકારરૂપ પરિણમતો જ નથી. એ સ્વચ્છ અને નિર્મળ સદાય રહે છે. હું એ સમજાવવા માટે જ્ઞાયક સદાય ક્યારે એ વિકારરૂપ થતો નથી એ સમજાવવા માટે સ્ફટિકનું દ્રષ્ટાંત એમ સમજી લેવું. એટલે સ્ફટિકનો દ્રષ્ટાંત આવતા પ્રસન્નતા થવી જોઈએ કે ભલે હમણાં વિકારની સ્થિતિ કરે પણ અહીંયા મૂળ તો એ જ્ઞાયક તો છે ને, એ તો સદા નિર્મળ ને શુદ્ધ જ છે. એ વાત રાખીને હવે આ દ્રષ્ટાંત છે એ મગજમાં આવવું જોઈએ. તો સ્ફટિકમાં શું થાય છે કે સ્ફટિક જ એને કહેવાય કે જે સ્વચ્છ અને નિર્મળ હોય સદાય. તો એની ચમક હોય ને એ પણ સદાય સ્વચ્છ અને નિર્મળ હોય. એ જો એકદમ મલિન થઈ ગઈ હોય ને તો એમાં જાય જ ન પડે. લાલ પીળા ફૂલ રંગ છે ને એની જાય જ ન પડે જો મલિન થઈ ગઈ હોય તો કે સ્વચ્છ જ રહે છે. અને એટલી સ્વચ્છ હોય છે કે જેટલી લાલાશ છે ને એ બધી જ લાલાશ એમાં એટલી ઝળકે છે, એની જાય એટલી ગાઢ પડે છે કે જાણે એ ચમક પોતે પણ લાલ રૂપે થઈ ગઈ એવું લાગે. એટલું જ નહીં, એ ચમકની લાલાશ જે ઝળકે છે ને એને જોતા ચમક તો લાલ રૂપે લાગે છે પણ આખો સ્ફટિક લાલાશ રૂપ લાગે છે. એટલી બધી ચમકનું સામર્થ્ય છે કે એ એટલું બધું ઓલું જેવું છે ને એવું આબેહૂબ એમાં ઝળકે છે, એટલું જાણે લાલ થઈ ગયો. એટલે એ આખો સ્ફટિક જ એને લાલ રૂપ લાગે છે. એ તો ઝવેરી છે એને ખબર છે, બાકી તો જોનારને તો એમ જ લાગે કે આ લાલ સ્ફટિક છે. તો એ દ્રષ્ટાંત આપીને ત્યાં એમ કહે છે કે તો પછી એમાં વિચારવાનું કે એ જાય જે પડી એ એટલા પૂરતું ચમકને શું થયું, એટલા પૂરતું જો ચમક છે એ લાલ થતી હોય. અચ્છા તો ડાઘ તો પડતો હશે ને, લાલ પીળા બધા ફૂલોનું આટલી બધી જાય પડે છે કે જાણે એકાકાર લાલ રૂપ જ હોય તો એનું કઈક ડાઘ ડૂગ તો કઈક પડતો હશે ને, કપડાથી સાફ તો થઈ શકતો હશે ને. તો કે એમાં ડાઘ ડૂગે ન પડે અને પોતે લાલાસૂપે ન પરિણમે. કારણ કે જો ચમક પોતે એકવાર લાલાસૂપ પરિણમી જાય ને તો એ રંગીનપણું થઈ ગયું, એમાં ચમકપણું રહેશે જ નહીં.
એટલે કે ચમકપણું નહીં રહેતા શું થશે કે એમાં ઝાય પડવાનો પ્રશ્ન જ નહીં આવે. અને ઝાય પડવાનો પ્રશ્ન એટલે એ પોતે રંગીન થઈ ગયો એટલે કે પથ્થર થઈ ગયો. કારણ કે જે ચમક છે એ પોતે બીજો લાલ પીળા રૂપે પરિણમી જાય તો આખું દ્રવ્ય પણ એવું થઈ જવાનું. કારણ કે એવું તો ન જ બને કે એનું પરિણામ. અહીંયા શું છે, ભેદ જ્ઞાન કરવાની વાત છે. અહીંયા આગમને વચ્ચે નહીં લેતા. હા બોલો. આમાં તમે ચમક કહો છો શું છે મને જ ખ્યાલ નથી આવતો. ચમક હા એ ઉપયોગ છે એ કહો સિદ્ધાંત પછી કહું છું. ઓકે. એટલે છે ને એ ચમક છે ને એ ચમક એટલે ઝાય જેમાં પડે છે ને તો એ એટલી બધી જેવું ત્યાં જ્ઞેય છે ને એટલે કે લાલ લીલા પેલો ફૂળા રંગ એ રંગ રૂપ જ જાણે હોય ને એવું લાગે, પણ ત્યાં કાંઈ જ નથી હોતું. એ તો ખરેખર જેટલી લાલાશ દેખાય છે ને એ ઝવેરી તો જેટલી લાલાશ જોવે છે ને એટલું એને લાગે આટલો આ સ્ફટિક નિર્મળ છે. કારણ કે પરફેક્ટ આમાં ઝાય પડે છે. એટલે એનો અર્થ એમ થયો કે ઝાય રૂપ થવું એ તો ચમકનો સ્વભાવ છે, પણ એ જો પોતે પરિણમી જાય ને તો પથ્થર બની જાય. કારણ કે એમાં પ્રતિબિંબ પડવાનો જ ન હોય. ચમકમાં પછી લાલ પીળા આદિનું કઈ બનવાનું રહે જ નહીં, પણ લાલ પથ્થર જેવું. અને એટલે સ્ફટિક પોતે પણ લાલ પથ્થર જાય અથવા તો બીજો ડાયમંડ એનો સ્ફટિક ના રહે. એમ કહીને અહીંયા શું કેવું દ્રષ્ટાંત આપીને કે જીવમાં છે ને જે વિકારના સંગમાં, કારણ કે કીધું ને કે લાલ પીળા ફૂલના સંગમાં રહેવાથી તો એ સંઘને વશ થવાથી એટલે કે એ સંઘનું એમાં પ્રતિબિંબ પડવાથી એવી રીતે અહીંયા શું છે કે જીવ તો છે ને જ્ઞાન સ્વભાવ નિત્ય ઉપયોગ અહીંયા લીધું ને નિત્ય ઉપયોગ સ્વરૂપ જીવ, તો એ તો સદાય નિત્ય ઉપયોગ સ્વરૂપ જ છે. પણ એની ચમક એટલે કે એની વર્તમાન ઉપયોગ, જો ઓલો નિત્ય ઉપયોગની સ્વભાવની વાત કરી, સ્વીકારી જવાની વાત કરી, પણ એની ચમક કહેતા વર્તમાન ઉપયોગ છે ને એ વર્તમાન ઉપયોગ પણ વિકારના સંઘમાં હોવાથી વિકારનું એમાં ઝલકવું થવા છતાં એ ઉપયોગ પણ કદી લાલ પીળા એટલે કે વિકાર રૂપ પરિણમતો નથી. અને એના માટે અલિંગ્રહણનો ગુરુદેવનો 9મો બોલ જે છે કે સૂર્યને કદી ગ્રહણ લાગતું જ નથી એમ ઉપયોગ છે ને એને ઉપયોગ કદી વિકારી થતો જ નથી, કદી મલિન થતો જ નથી. અને એમાં તો ગુરુદેવ ત્યાં સુધી કીધું કે જો સૂર્ય મલિન થાય તો જીવ છે ને એ વિકારરૂપ થાય. પછી ખુલાસો પાછો કર્યો કે જીવની પર્યાય તો કહી દે તો કે સૂર્યનું કિરણ પણ જો મલિન થાય ને તો અહીંયા જીવની પર્યાય કઈ ત્યાં ઉપયોગની વાત ચાલે છે. તો કે ઉપયોગ છે ને તો એમાં ઉપયોગમાં તો મલિનતા આવે એટલે કે ઉપયોગ કદી મલિન થતો જ નથી. આ વાત છે ને એને બેસાડવા માટે એને અહીંયા આગમની વાત લેવાની નથી. અહીંયા અધ્યાત્મની મસ્તીની વાત છે કે ભેદ જ્ઞાન કરવું છે તો હું વિકાર રૂપે અનાદિથી છું એમ વિકારમાં મારાપણું કરીને અનાદિથી હું સંસારમાં રખડું છું. હવે ભેદ જ્ઞાન કરવાનું છે કોનું કરવાનું છે? ભીન છે એ તેનું નિમિત્ત છે. એને ભેદ જ્ઞાન તો પોતામાં જે રાગાદી વિકાર પરિણામ છે ને એમાં એને આ મારું છે ને હું એનો છું, જે આગળની ગાથાઓ ગઈ ત્રણેય કાળ સંબંધીની. હા તો 20-21 વર્ષની તો એ વાતને અહીંયા દ્રઢ કરવાની છે કે એ ચમક છે ને ચમક એ છે ઉપયોગ છે, વર્તમાન ઉપયોગ જ્ઞાનનો વર્તમાન ઉપયોગ કદી મલિન થતો નથી. તો કે નિગોદમાં જાય ને ત્યાં પણ એ ઉપયોગનો એક અંશ તો શુદ્ધપણે એટલે કે જાણવા પડે. શુદ્ધ કહેતા અહીંયા આપણે અહીંયા સમ્યક ને મિથ્યાત્વની વાત નથી. જ્ઞાનનો ઉપયોગ છે એટલે સમ્યક ને વિચાર એ જાણવું ભલે અંશે એની જ્ઞાનની યોગ્યતા અને સામે કર્મનો ક્ષયક્ષમ નાના વાણી આદિનો ક્ષયક્ષમ હું એ પ્રમાણે ભલે હોય, પણ એ જાણવું જેવું જે છે ને એને કોઈ દિવસ મલિનતા લાગતી જ નથી. એટલે કે નિત્ય ઉપયોગ સ્વરૂપ જે છે જ્ઞાન સ્વભાવ એને તો મલિનતાનો કોઈ પ્રશ્ન જ નથી. એટલે કે સૂર્યને તો કોઈ પ્રશ્ન જ નથી કે મલિન થાય, પણ એના કિરણને પણ મલિન થવાનો. તો કે ગ્રહણ લાગુ પડે છે ને તો કે ગ્રહણ જે કહેવાય છે ને એ તો તારી નજરની ને સૂર્યની વચ્ચે ગ્રહણ આવે છે એટલે તારી નજરને ગ્રહણ લાગે છે, સૂર્યને કઈ ગ્રહણ લાગતું જ નથી. તો એમ અહીંયા કહે છે કે ઉપયોગ તો ક્યારેય વિકારરૂપ પરિણમતો જ નથી. તું તારી નજરની ભેદ એટલે કે તારા સ્વ પરના ભેદ જ્ઞાનના અભાવને લીધે તું એમ કે છો કે હું વિકારી થઈ ગયો. જેમ કે ગ્રહણ સૂર્યને લાગ્યું માને છે પોતાની નજરની કમજોરીના કારણે. ગ્રહણ તો પોતાની નજરને વચ્ચે આવ્યું છે
એમ અહીંયા બોલમાં એટલે ગુરુદેવની મસ્તી એટલી બધી. ત્યાં તો ગુરુદેવ એમ લીધો એક શબ્દ, ગુરુદેવ એમ કીધું કે જગતમાં બધા પદાર્થો છે કે નહીં, એમ આ વિકાર છે ને એ પણ એક જગતનું તત્વ છે. એટલે કે જીવ જાણે જીવને એને કાંઈ લેવા દેવા જ નથી. જેમ બીજા નો કર્મો છે ને તો એમ ખરેખર આ તો ભાવ કર્મ છે, પણ એને ભાવ કર્મની ભિન્નતા કરવા માટે જગતનું તત્વ એટલે કે એને પણ નો કર્મમાં નાખી દીધું. કારણ કે નો કર્મ સંયોગ રૂપે છે ને, એ પોતા રૂપે નથી. તો એને અહીંયા ભિન્ન બતાવવો છે વિકારી પરિણામને, કે એ હોય તો હોય, એમાં શું છે જગતનું તત્વ છે એમ ગુજે કહી દીધું. એટલે વિકારી પરિણામ ખરેખર છે ને, ખરેખર ભાઈ વસ્તુ સ્થિતિ એમ છે, પ્રયોગની પદ્ધતિ કયો અથવા ગુરુદેવના જીવનનો આખો 45 વર્ષનું એમનું હૃદય કયો તો એક જ વાત છે. અથવા તો આચાર્ય દેવનું કે સમયસાનું બધું એક જ્ઞાનીનું કયો એટલે અનંત જ્ઞાનીનું આવી ગયું તો આપણે શીખેલા છીએ. એટલે એમાં ભગવાન કે અને ગુરુદેવ કે એમાં ફેર છે એ કોઈ સવાલ નથી. તો એમનું હૃદય શું છે, એક જ છે કે આ જે વિકારાદી થાય ને એને અંદરથી એકવાર ભાષામાં નહીં હોય. ઘણી વાર શું થાય છે, આપણે આ વિકાર પરદ્રવ્ય છે અને વિકાર પૂતગલનો છે એ બધી વાતમાં ઘણી વાર આપણને એમ થઈ જાય છે કે આ શુષ્ક જેવી કે નિશ્ચયાભાસી જેવું લાગે વાતો, પણ એટલે એ તો ભાષામાં એનો પ્રયોગ ક્યાં થાય છે ને એને હિસાબે. દાખલા તરીકે હું મારી બાને કે માતાજી કહેતો અને એને ભલે કહું કે એ મારી બાપની બૈરી એમ કહીને બોલાવું તો કે એ વિવેકની વાત છે. માન્યતામાં તો એને બરોબર અંદરમાં ખબર છે કે આ મારી માતાજી હું જે કરું છું ને એ માતાજી ક્યારે છે કે મારા બાપની પત્ની છે ત્યારે છે. તો એટલે એનું સ્વરૂપ બરાબર એને સમજવું પડશે. કહેવાશે તો વિવેકમાં તો માતાજી, એમ અહીંયા છે ને રાગ ને બધું અહીંયા જે બોલવા ચાલવામાં શુષ્કપણે જેમ બોલે ચર્ચા વાર્તામાં અને ઘોલનમાં તો એનું સ્વરૂપ જ લેવું પડશે, મોઢાગળ કરવું પડે. ત્યાં રાગ આદિ છે ને પૂતગલ ના જ છે, પૂતગલ જ એનો સ્વામી છે. પણ એ તો ત્યાં સુધી કે એ મારા જ્ઞાનનું જ્ઞાન છે, એટલે કે એ મારી પર્યાયમાં જ નથી. તો કે પર્યાયમાં છે ને તો કે પર્યાય પણ ક્યાં મારી છે. એટલે કહેવાનો મતલબ છે અંદરથી એને એટલો બધો આમ અંદરથી એને તીવ્ર નિષેધ આવવો જોઈએ. આપણે કરવાનું જો કાંઈ હોય ને તો હું એવું માનું છું કે ગુરુદેવના જે નિકટવર્તી શિષ્યો છે કે જેને બીજી કોઈ મચક નથી, બીજી કોઈ મચક એટલે કે વર્તમાન કોઈ મોટા મુનિરાજ હોય તો એના પ્રત્યે થોડુંક બહુમાન હોય કે એનું સત્કાર કરવો કે એનું આમ કરવું, એના માટે કોમળ પરિણામ હોય, એવા બધા દોષો ન હોય. કારણ કે એ તો વિતરાગતામાં એને શંકા છે, એમ થયું વિતરાગ સ્વરૂપમાં એને શંકા છે, એવું ન હોય. એટલે ગુરુદેવના પ્રતાપે બહારના આવા બધા સ્થૂળ દોષો તો નીકળી ગયા છે. હવે જે તત્વનું મંથન જ કરીને ભેદનો પ્રયત્ન કરે છે ને એને મુખ્યમાં મુખ્ય જો પ્રયત્નમાં માગતું હોય ને તો શું, તો કે આ જે રાગાદી છે ને એ રાગાદી એ મારા છે જ નહીં. એને અંદરથી એવો ઘા લાગવો જોઈએ. એને હું તમને મારો પોતાનો દ્રષ્ટાંત આપું. આમ તો મેં 1-2 વાર કીધું હતું આપણે જયારે મોક્ષાર્થીની વાત ચાલી હતી ત્યારે, તમને ખ્યાલમાં હોય તો, કે હું દલાલી કરું ને એટલે મારે એક મોટો સોદો હતો તો આખું જે નાટક કર્યું એ મારી ઘરની વ્યક્તિ હતી અને દલાલી ન ચૂકવી પડે આખું નાટક કરીને બીજાના નામે ખરીદી કરાવડાવીને આમ તે બધું કર્યું. હવે મને ખબર તો પડવાની જ હોય. ત્યારે મને કેવો આઘાત લાગ્યો હશે, એવો આઘાત લાગ્યો હશે કે આ મારો ઘરનો છે ને મારી યાર આવું નાટક કર્યું. જો એ ખાલી 2% દલાલી માટે તો આમ આઘાત લાગે ને. પણ બહારનો વ્યવહાર કેવો હતો કે મારે જેવો પેલા એની યારે હતો ઘર જેવો સંબંધ એવો આજે પણ ઘર જેવો સંબંધ છે. પણ અંદરમાં જે ઘા ખાઈ ગયો તો એ વિશ્વાસઘાતનો, એમ અહીંયા એ તો દ્રષ્ટાંત છે, એ તો ઉદય ભાવ છે, એમાં કાંઈ નહીં. એનું તો મને સમાધાન ત્યારે જ મેં કહ્યું હતું કે એ મને મોટી દલાલી એટલે કે 5 લાખની દલાલીના પરમાણુ 5 લાખ રૂપિયા ઘરમાં નહોતા આવવાના પરમાણુ, તો એનું સ્થળાંતર નહોતું થવાનું એટલે એ ન થયું. એમાં એ જીવ શું કરે, એટલે એ તો મેં ત્યારે સમાધાન કરેલું. પણ અહીંયા તો વાત એમ છે કે રાગ આદિ છે ને એ અંદરમાં એને આમ એટલો બધો ને આમ થઈ જવું છે કે ઓહો, ગમે એવો ઊંચામાં ઊંચો સુભાવ હોય એ પણ કોઈ પણ સુભાવ હોય, અરે શાસ્ત્રનું જ્ઞાન હોય એ પણ અહીંયા એમાં બહિર્લક્ષીમાં ગયું છે. તો કે જેમાં 5 ઇન્દ્રિય મન સંબંધીનું કાંઈ પણ જેમાં આધાર આવતો હોય, અવલંબન આવતું હોય એવા બધા ભાવો છે ને એ કોઈ પણ ભાવ મારા છે જ નહીં એવું એને અંદરમાં આવું એટલું જોર આવવું જોઈએ. બસ આપણે મુમુક્ષુ ભૂમિકામાં નિકટવર્તી શિષ્યોએ વધારે જો કઈ કરવા લાયક હોય એટલે જેની પર વધુ પછી 80 થી લઈએ ત્યારે
જાણનારો જણાય છે અને જ્ઞેયાકારમાં પણ છે, એટલે અમારું જ્ઞાન જ જણાય છે, જ્ઞેય નથી જણાતું. એ બધું એ જ્ઞાનની શૈલીથી એ બી બરોબર છે. પણ જે એને એકત્વપણું છે ને, કારણ કે મૂળ કારણ શું છે, જ્ઞાનનું અજ્ઞાનત્વ કરવામાં મૂળ કારણ શું છે કે બેનું ભેદ જ્ઞાનનો અભાવ છે, સ્વ ને પરનો. એટલે જ્ઞાનનું અજ્ઞાનત્વ કરી બેસે છે, એટલે પરને પોતાનું માની બેસે છે. એટલે કે દ્રવ્યકર્મના ઉદયને જાણતા હું એ રૂપે થઈ ગયો માની બેસે છે ને, એ બેના ભેદ જ્ઞાનના અભાવને લીધે છે. એટલે સ્વ પરનું ભેદ જ્ઞાન એટલે કે રાગ આદિ જે ભાવો થાય છે, વિકારની ભાવ જે નિરંતર થાય છે, એનો અંદરમાં એને એટલો બધો તીવ્ર નિષેધ વર્તવો જોઈએ. એ નિષેધ વર્તા એને ભેદ જ્ઞાન થાય છે. અને મૂળ છે ને સમ્યક દર્શનનું મૂળ કારણ તો ભેદ જ્ઞાન જ છે. એટલે તો આખી ઓલી ગાથા છે, ભેદ જ્ઞાન વડે સિદ્ધો થયા છે ને જે થશે એ પણ ભેદ જ્ઞાન સિદ્ધો થશે. એટલે ભેદ જ્ઞાન કોનું? અને ભેદ જ્ઞાનમાં પાછું આપણે લગભગ ખુલાસો તો થયો હશે કે ભેદ જ્ઞાન કરતા આ હું ને આ પર એમ બેનું જુદાપણું એટલું જ કરવાની ભેદ જ્ઞાન નથી. બેને જુદા જાણે આ તે હું, પછી ઓલા તો લક્ષ્ય છૂટી ગયું, આ તે હું એમાં આવી જાય છે. એટલે ઈ ભેદ જ્ઞાન કરતા ભેદ જ્ઞાનનું પ્રયોજન જે છે હું કોણ છું એ નહોતું એને ખ્યાલ. હું પણ પરમાં કરતો હતો, ઈ હું પણ પરમાં કરતો હતો. એ ભેદ જ્ઞાન વડે આ તે હું, એ તે હું નહીં, આ તે હું એમ પોતામાં આવી જવાનું એ ભેદ જ્ઞાન છે. અને એ સમ્યક દર્શનનું મૂળ કારણ છે. અને પછી તમે જ્ઞાનની શૈલીથી અને જ્ઞાયકને બધું આપણે લઈએ અને છઠ્ઠી ગાથામાં ત્યાંથી શરૂ કર્યું છે. એટલે એ પણ છે તો બધું ભેદ જ્ઞાનની જ વાત છે. પણ આપણે પ્રેક્ટિકલ અનુભવમાં આપણે શું કરવાનું છે, તો મને આ વસ્તુ વધારે ઘૂંટાય કે આ રાગ આદિ હોવા છતાં એ રાગ આદિ મારી પર્યાય જ નથી. પર્યાયમાં હોવા છતાં મારી પર્યાય જ નથી. માના પેટમાં રહેલું છોકરું બાપનું જ કહેવાય. એમાં ક્યાંય દુનિયામાં પૂછવા જવું જ ન પડે. એમ અહીંયા રાગ આદિ ભલે આ પર્યાયમાં ચારિત્ર ગુણની વિકારી પણ એ કોની સામું જેને કોના સંગમાં. એટલે ત્યાં લીધું ને અતિ નિકટપણાથી ઉપાધિના બંધનની ઉપાધિના અતિ નિકટ. મારા નિકટપણાથી ક્યારેક થયો જ નથી. એ પરના કર્મના નિકટપણાથી આઠ કર્મના ગુજે લીધું અહીંયા એકી સાથે અનેક પ્રકારનું લીધું, અનેક પ્રકારના ગુજે 8 કર્મ જ લીધા વારંવાર. કે 8 કર્મના જે ઉદય ભાવ છે એની અતિ નિકટતાથી એને આ વિકારી ભાવનો વેગ ચાલુ થાય છે. અને એ અસંગ એમાં એ સંગ કરી બેસે છે. એટલે કે એ સંગ કરીને એ જ હું એમ માની બેસે છે. એટલે કહેવાનો મતલબ છે, આ તો મારે સ્ફટિકની વાત આવે ને, મને સ્ફટિકનું દ્રષ્ટાંત બહુ પ્રિય છે. અને મેં 278-79 એ મેં ગુરુદેવનું સાંભળ્યું, મને બહુ એમાં મજા આવે છે કે ખરેખર સ્ફટિક એટલે એ સ્ફટિક લેતા આપણે છે ને ખાલી આમ ત્રિકાળી દ્રવ્ય સ્વભાવ છે. એટલે સ્ફટિકનું મૂળ દળ છે એ સ્વચ્છ છે અને એની ચમક સ્વચ્છ નથી એવું નથી. સ્ફટિક કહેતા એ આખું દળ અને એની ચમક એટલે કે જ્ઞાન નિત્ય ઉપયોગ સ્વાભાવિક નાયક અને એનું વર્તમાન ઉપયોગ એ બધું નિર્મળ છે. જા એ વિકાર છે ને એ વિકાર મારા જ્ઞાનનું જ્ઞેય છે. હવે એવું એમાં બિચારે એમાં આવું બધું કહેવામાં અથવા બોલવામાં કે ચર્ચા કરો નિશ્ચયાભાસથી થઈ જવાય એવું લાગે આમ છે. તો ગુરુદેવે પર ખુલાસો કર્યો છે કે ભાઈ મિથ્યાત્વથી મોટો કોઈ નિશ્ચયાભાસ છે નહીં. હવે એક વાર તો કરી જોઈએ. અને ન્યાલભાઈ તો દ્રષ્ટાંત આપીને કહે છે કે ઓલું ભૂંગળી પકડીને ઉલટો થઈ ગયો છે એટલે પોપટ લટકે છે. એને ભય છે કે હું છોડીશ તો પડીશ. અરે એક વાર તો છોડ, તારો ઉર્ધ્વ સ્વભાવ જ છે. ભૂંગળી છોડીશ ને એટલે તું ઉડ્યા વગર રહીશ જ નહીં. એમ અહીંયા કહે છે કે તું શું કામે આટલો ભય રાખે, શું કામે મૂંઝાશો. અહીંયા આચાર્ય એને એ ઠપકો હમણાં દેવાના છે કે શું કામે તું મૂંઝાશો. શું એક વાર તો હું આ રાગ આદિ રહિત જ છું. એ અંદરથી વિશ્વાસઘાત કર્યો ને જે અંદરથી જે ઘા પડે અને એનાથી અંદરમાં તિરાડ પડી જાય ને, એક વાર તું છે ને આ રાગ આદિથી રહી. એટલે કે તારું અપ્રતિબિંબપણું જેનાથી છે ને એ અપ્રતિબિંબપણાને ટાળવું હોય ને તો એક વાર તો એને અંદરથી એટલો નિષેધ આવવો જોશે ત્યારે થશે. એટલે હવે અહીંયા કે છે આચાર્ય દેવ. હવે રજનીભાઈ પૂછતા પૂછો નહીં તો આગળ લઉં ઠપકો હું આપે આચાર્ય દેવ. એક્ઝામ્પલ બહુ સરસ છે. એટલે બહુ એના સમજ. હા જીતુભાઈ ખબર ચમકમાં ઉપયોગની વાત આવી ગઈ. અચ્છા ઓકે હા ભલે મેં કહું છે ને સ્ફટિક જોયો નથી ને એટલે સ્ફટિકની ચમક એ મને ખ્યાલ નથી કે સ્ફટિકની ચમક તો હા એકદમ ચમકે એમાં જેને લાલ લીલું પડે છે ક્રિસ્ટલ. રજનીભાઈ એટલે આપણે આઈ નો બસ ક્રિસ્ટલ. ઓકે એટલે
હીરાની જેમ. હા એકદમ ચમકદાર. બસ બસ ડાયમંડ પહેર્યું હોય, નાકમાં મોટો હીરો હોય કે અંગૂઠીમાં ઓલું રિંગ પહેરી હોય ને એમાં ડાયમંડ હોય છે ને કેવો આમ ચમકદાર એની જેમ ચમકે એકદમ. એને એમાં રંગીનતા નથી કાંઈ, એકદમ ચમક હોય છે. પણ એ જેના તમારે ને ડાબલીમાં રાખ્યો હોય, મખમલની ડાબલી, એ તો સારી વસ્તુમાં પ્લાસ્ટિકની કોથળીમાં રાખ્યો હોય, હું એને તો એકદમ સરસ મજાની એ ડબ્બીને કેટલા પૈસા થાય બનાવનારને, વેચનારને, તો એટલે એવી સરસ હોય. પણ એ રંગબેરંગી હોય, મખમલની ને એવી બધી સોફ્ટ કપડું હોય અને રંગવાળું હોય, એટલે એ સ્ફટિક જ જાણે એવો છે એવું લાગે. પછી હાથમાં લે ને તે હાથમાં જેવી ગુલાબી હોય તમારો હાથ, તો એવું લાગે તમને. પણ એકદમ નિર્મળ તો આમ જોવા માટે તમારા ઝવેરીની જ નજર કરવી પડે. એટલે અચ્છા, હવે અહીંયા જે અપ્રતિબુદ્ધની આપણે વાત ચાલી ને એમાં ગુરુદેવ એક જગ્યાએ એવું લીધું છે કે જ્ઞાનમાં જ્ઞાયક આવવો જોઈએ, જ્ઞાનમાં જ્ઞાયક આવવો જોઈએ, તેને બદલે જ્ઞાનમાં જ્ઞેય એટલે કે રાગ આવ્યો ને તેને પોતાનો માન્યો, તે અપ્રતિબુદ્ધ. અપ્રતિબુદ્ધની સિમ્પલ વ્યાખ્યા કે અપ્રતિબુદ્ધ એટલે પરદેવને મારું માને છે ને કે ઘર બાર ને સ્ત્રી પુત્ર શરીરને માને છે, એ તો બધા એના નિમિત્તો છે. તો કે છે ને, તો કે એને જ્ઞાનમાં છે ને ખરેખર જ્ઞાયક જ જવો છે. આ જ્ઞાયક છે હું, એ આવે બી છે પણ એને એની સામું નથી જતો. એને શું લાગે છે કે એની સાથે જે બીજું શું જણાય છે તો કે આ રાગાદી તે હું, એ જે રાગને જ્ઞેય બનાવી અને એને પોતાનો માન્યો ને બસ એ અપ્રતિબુદ્ધ છે. તો એને ટાળવા માટે શું કરવું તો કે રાગ આદિ મારા છે જ નહીં. તો કે સાહેબ પણ પર્યાયમાં તો છે, હું હજી સિદ્ધ થયો નથી. રાગનો અભાવ ક્યાંથી થવાનો હતો 12મા ગણસ્થાન પહેલા, પછી થશે. તો કે છે જ નહીં, નિગોદના જીવમાં રાગ આદિ નથી, તો તારામાં તો ક્યાંથી હોય. પણ એને શું થાય છે કે આવું વિચારતા કે બોલતા અંદરમાં હિચકિચાટ થાય છે. અરે નિગોદના જીવને રાગ આદિ નથી તો નિગોદમાં શું કામ રહ્યો છે? અરે ભાઈ, અમે જે જીવની વાત કરીએ છીએ એ જીવને તું લક્ષમાં લે ને, એ રાગ વાળા જીવને તું શું કામે લક્ષમાં લે છો? અમે તો નિર્મળ સ્ફટિક છે ને એ જ દ્રષ્ટિમાં છે, એના જ અમે પૈસા વેચવા જાય ત્યારે લેવાના છે અથવા ખરીદનાર એના જ પૈસા દેવાનો છે. એમ અહીંયા જે જ્ઞાયક સ્વભાવ છે, નિત્ય ઉપયોગી સ્વભાવ, એની વાત ચાલે છે. તો એનામાં રાગ આદિ પણ હોતું જ નથી. તો એની ચમકમાં એટલે કે એના ઉપયોગમાં પણ રાગ આદિ નથી. એવું અહીંયા આખું આચાર્ય દેવની સ્ફટિકના દાખલાથી અહીંયા આખું જોર છે. બુદ્ધના પ્રવચનોમાં, આગળના પ્રવચનોમાં, અહીંયા ન હોય તો આગળના પ્રવચનમાં. હવે મને વિચારી એવો કે અહીંયા આચાર્ય દેવ એને ઉપોદ્ઘાત એમ કર્યો કે સમજાવવા માટે પ્રયત્ન કરે છે. મેં કીધું કે આચાર્ય દેવની કરુણા તો જોજો, કેવી કરુણાથી કે છે અને પાછળથી પૂરું કરતા પછી કેવી કરુણા બતાવે છે. તો શરૂ કરતા કેવા ઠપકાથી કરુણા બતાવે છે અને છેલ્લે કેવી કરુણા બતાવે છે આચાર્ય. મેં કીધું એના શરીરની કોઈ જ કરુણા ન આવી. અમૃતચંદ્રાચાર્ય દેવ જેટલા વર્ષો અહીંયા રહ્યા આ દેહમાં, મનુષ્ય પર્યાયમાં, એમને કોઈ દિવસ શરીરની કરુણા નહીં કરી હોય, કારણ કે તો મુનિકોને છૂટી જાય, ભ્રષ્ટ થઈ જાય. તો કે એને કોઈ દિવસ પોતાના શરીરની કરુણા ન કરી. અને જે શ્રોતાઓને કે જે અપ્રતિબુદ્ધ જ હશે અને ભવિષ્યના છે, મારી સામે તો છે બી નહીં, છતાં એમને માટે એમને કરુણા કરીને સંબોધન કર્યું અને એને સમજાવવાનો પ્રયત્ન કર્યો. મેં કીધું આવું કેમ કર્યું છે આચાર્ય? જે પ્રત્યક્ષપણે પોતાની સાથે છે એવા શરીર પ્રત્યે જરાય કરુણા નથી અને જેને જોયા નથી એવા ભવ્ય અપ્રતિબુદ્ધ છે પણ ભવ્ય જીવો છે, એના માટે કરુણા કરીને આ બધું કહે. તો કે એની પાછળ એક લોજિક છે કે એમને ખબર છે કે આ શરીર છે ને મારી સાથે સિદ્ધાલયમાં આવવાનું નથી, મારા સંગમાં રહેવાનું નથી, એટલે એનો તો સતત અહીંથી છૂટી જવાનો નાશ જ થઈ જવાનો છે. તો એની હું મારે કરુણા કરવી. આ ભવ્ય જીવો છે ને જેને મેં જોયા નથી, પણ મને પૂરો વિશ્વાસ છે કે ભવિષ્યમાં મારા સંગમાં, મારા સાથમાં આ લોકો જ રહેવાના છે, આ જીવો જ. અને કેટલો ટાઈમ તો કે સાદી અનંતકાળ રહેવાનું. જ્યારથી મારા પાડોશમાં આવશે, આપણે અહીંયા કોઈ પાડોશી સારો આવ્યો હોય તો આપણે એમ થાય ને કે આ પાડોશી સંબંધ બધું વધારે. કેમ તો કે ભાઈ આ પાડોશી જ કામ લાગવાના છે, સગાવાલા તો દૂર બેઠા. અરે દીકરો હોય તો કે દીકરો દૂર બેઠો છે અને આ છે ને અડધી રાતે આ કામ લાગશે. આપણે એને સંબંધ કેટલો રાખીએ છીએ કે ના આની રાખવો જોઈએ, અડધી રાતે કામનો છે. દીકરાને તો ફોન કરીએ તો 24 કલાક આવે ને એમાં અમેરિકામાં હોય તો વળી 48 કલાક આવે ને કોરોના હોય તો પ્લેન જ ન હોય તો હસોડો ન આવે. એની કરતા પાડોશી કે એમ અહીંયા કે છે આચાર્ય દેવ કે આ શરીરને હું મારે કરુણા કરવી. આ ભવ્ય જીવો ભલે જે હું જોયા નથી મેં,
પણ અપ્રતિભૂત ભલે રહ્યા, પણ મારી વાત સાંભળીને ભવ્ય તો પ્રતિભૂત તો થવાના છે, પણ સાદી અનંતકાળ મારી સાથે રહેવાના છે. એટલે એમને એના માટે કરુણાનો ભાવ આવ્યો. તો એમને એમ નથી આવ્યો એટલે અમસ્ય બોલાવા દો, એમને કઈ રાગ નથી એવો. આ તો દ્રષ્ટાંત આપણે પ્રસન્નતા માટે કે અમૃત જેવાને પણ જે બોલો પાડોશી એમ થાય ને કે આ પાડોશો આ બહુ સારા, આપણે હજી નવા છે તો આપણે આટલો બધો સંબંધ રાખે છે, એટલે પોતાના માટે પ્રસન્નતા થાય ને એમ આપણે પ્રસન્નતા માટે કે આ અમૃતચંદ્રાચાર્ય હું આવા મહાન જે કલિકાળ ગણધર્વ જેને કહે છે ગુરુદેવ, એવા આચાર્ય મારા ઉપર કરુણા કરે એટલે પોતાના અંદરથી ગૌરવ અનુભવાય, પ્રોત્સાહન આપતા પ્રસન્નતા થાય. એટલા માટે હું આવી બધું દ્રષ્ટાંત દઉં. બાકી કાંઈ અમૃતચંદ્રાચાર્ય તો એની મસ્તીમાં લોકો ની કરુણા છે લોકો પ્રત્યે કે જીવો સત્યને સમજે, એમાં કયો જીવ સમજશે નહીં સમજે એ ક્યાંય જીવને જોવા જાય સામા જીવને. પણ એને ખબર છે કે જેટલા ભવ્ય જીવો છે એ બધા સમજવાના છે અને સમજીને પામવાના છે. આપણે પોતાના માટે એ રીતે અનુકૂળ લઈને પ્રસન્નતા થવા માટે કે મહાપુરુષોની મારા ઉપર આટલી કરુણા છે. હવે એ કરુણા છે ત્યારે અપ્રતિભૂત સમજાવ સૌથી પહેલા શું કીધું ખબર ને, દીકરાને જરાક બોલાવીને પેલા ઠપકો દે ને કે કાંઈક સમજ હવે ઢગો થયો, કેટલા વર્ષનો થયો, થોડુંક તો કાંઈક સમજ, અમારે તને કેવું પડે, તારી મેળે તો નથી સમજાતી એમ પેલા જે ઠપકો દે અને પછી કે ને આમ કર અને છેલ્લે પછી કે ના કાંઈ વાંધો નહીં, હાલે આ પેંડા છે ને જા પેંડા ખાઈ જ્યાં સુધારે. તો એમ પછી છેલ્લે એમ કે એમાં આચાર્ય જે શું આખી એ રીતે જ આખી રજૂઆત કરી કે હે દુરાત્માન, હે આત્માનો ઘાત કરનારા, આગળમાં આત્મ તિરસ્કારી લીધું પરિણામ માટે લેજો. એ તો ત્યાં વિકારી પરિણામનો નિષેધ કરવા માટે એને આત્મ તિરસ્કારી કીધું. અહીંયા તો આત્માને પોતાને જ આત્માનો ઘાત કરનાર કીધું. કેમ તો કે તું તને તારા આત્માને આત્મા તરીકે માને છે, ક્યાં તને વિકાર રૂપે માને છે, એટલે કે તારો ઘાત કરી નાખ્યો, તારો નિષેધ કરી નાખ્યો. તે વિકાર રૂપ જે તારો ઘાતક છે, તારો દુશ્મન છે એ રૂપે તને માન્યો છો, એટલે તે આત્માનો ઘાત કર્યો છે. એટલે સીધું એમ કીધું હે દુરાત્મા, એટલે કે હે દુષ્ટ આત્મા, હે ખરાબ આત્મા, ત્યાંથી ઉપાડ્યો ને. કારણ કે એને વિકારનો જે પ્રેમ છે ને, એટલે ગુરુદેવ ખુલાસો ઘણી વાર કરે છે કે વિકાર કરતા મૂળ તો શુભ ભાવ જ છે, કારણ કે અશુભ નો તો ભાવને નિષેધ હોય જ છે. વિકારમાં કેતા વિકારનો પ્રેમ કે એટલે સમજી લેવાનું કે શુભ ભાવના પ્રેમની જ વાત છે. એટલે ગુરુદેવ એ ખુલાસો કરે છે એક પ્રસંગ, એટલે કહે છે કે હે દુરાત્મન, તો કે શું દુરાત્મન કેમ કીધું તો કે તું આત્માનો ઘાત કરનાર છે એવામાં તને પ્રેમ છે, એમ એને ઊંચો કરવો છે ને એટલે સીધું દુષ્ટ આત્મા કહી દીધો, દુરાત્મા કહી દીધો, કે ઘાત કરનારો કહી દીધો. એમ કરીને પેલા શ્રોતાને અપ્રતિભૂત શ્રોતાને પેલા ઊંચો કરે છે કે તું આત્માને રાગ વાળો જ માને છે, જે ઘાતક છે. આપણે કાલે વાત થઈ જે લાખ છે, વળનો ઘાત કરનાર, ખો કરનાર, એટલે કે મારે ખલાસ કરી નાખનાર, એ લાખ ઉપર જ તેને પ્રેમ ભાવ હશે છે, એ રૂપે તને માને છે. એટલે અહીંયા કહે હે આત્માના ઘાતક, હે આત્માનો ઘાત કરનાર, એમ ત્યાંથી ઉપાડ્યો. પછી એને શું કીધું કે હાથી છે ને, હાથી, તો કે હાથીનું શું સ્વભાવ છે હાથીનો, તો કે એને સુંદર લાડવા આપ્યા હોય, ચૂરમાના લાડવા હોય ને ઘાસ હોય, એ બધું એક ભેગું જ ખાય, એને કાંઈ ફેર ન પડે. તો એને લાડવા હોય કે ઘાસ, સૂકું ઘાસ હોય, એને તો બધું એમ સ્વાહા. એને તો ભૂખ છે ને ખાવ છે, એ ખાવાની વૃત્તિમાં એને ભેદ જ નથી પડતો કે આ લાડવા શું કહેવાય છે, આ લાડવાનો સ્વાદ કેટલો સુંદર મિષ્ટ ભોજન છે, અને આ તો સૂકા તરણા છે, એવો એને ભેદ જ નથી પડતો. એટલે એનો દાખલો આપ્યો પશુ જેવો, કે તું પશુ જેવો છો. એટલે મને એક પ્રસંગ યાદ આવી ગયો કે અમે નાના હતા ને, સાંજના આમ નીકળ્યા ને, ચોમાસાની સિઝન હોય એટલે ઘાસ ચારે બાજુ ગયું, લીલુંછમ ઘાસ. એટલે ગુરુદેવ તો અમારું તો ઠીક છોકરાનું ધ્યાન રાખે કે ક્યાંય ઘાસ ઉપર પગ ન આવે, અને કહી દેજો અહીંયા ક્યાંય ઘાસ ને આમાં તારા મા બાપ બેઠા છે ને આમ ને તેમ એવું બધું કહે છોકરાઓને. એટલે છોકરાઓને બી નાનપણથી એવા સંસ્કાર કે કોલેજમાં જાય ને પછી ગાર્ડનમાં ફરવા ગયા ને તો એ ગ્રીનરી હોય ને લોન એમાં ન ચાલે, કેરીમાં જ ચાલે. નાનપણથી ગુરુદેવથી જેવા સંસ્કાર મળ્યા હતા. એટલે એ એક પ્રસંગ બન્યો તે ગુરુદેવ કે આ જે ઘાસ છે ને લીલુંછમ, એ પશુને માટે તો ચૂરમા જેવું લાગે. એને એમ લાગે કે આ ચૂરમું ખાવ છું, કારણ કે કાયમ સૂકું ઘાસ ખાતા હોય. તો અમારી સાથે છે ને બધા આમાં બહુ નાના બહુ નાનપણની વાત કરજો, એટલે છોકરા ગુરુદેવ છે ને આવા તીખલ રમત જ કેરા કરતા હોય. અમને કાંઈ એવું આમ જે મોટા માણસો અને ગુરુદેવમાં
આમ બે હાથ જોડી ઉપર આમ જરા કઈ પૂછતા હોય કે આમ જાણે આમ અંદરમાં કંપારી છૂટે કે મારે કઈક આડોળું ન બોલાય જાય. અમારે એવું કઈ ન હોય છોકરાઓને. અમે તે એટલું ગુડ્ડા રમત કરે. એમાં એક છોકરા ટીખલથી કીધું, સાહેબ આ પશુને તો રોજ અત્યારે ચૂરમું ખાવા મળે અને અમને તો ઘરે ખાલી રોટલી જ મળે છે, અમને તો ચૂરમું ખાવાય નથી મળતું. એટલે ગુડ્ડા ખડખડ હસવા માંડ્યા. એટલે ક્યાં ગુડ્ડા હતું કરે ભાઈ ક્યાં પશુ ને ક્યાં તું મનુષ્ય, તને રોટલી ના મળે ને તોય તું મનુષ્ય છો અને ઓલો બિચારો તો તિર્યન છે. પણ એટલે અહીંયા ઘાસની વાત લાડવાની વાત આવી ને એટલે ચૂરવાનું ગુજે કીધું હતું કે આ તો પશુ માટે આ ચૂરમું છે અત્યારે આ ચોમાસામાં. હા, તો હવે આપણે અહીંયા વાત ચાલુ કે હે જીવાત્મા, આત્માનો ઘાત કરનાર, જેમ પરમ અવિવેકથી ખાનારા હસ્તી આદિ પશુઓ સુંદર આહારને 3 સહિત ખાઈ જાય છે, એ રીતે ખાવાના સ્વભાવને તું છોડ 2 વાર છોડ કહી અને આમ એટલું બધું એનું જોર આપ્યું છે કે તું એવા ખાવાના સ્વભાવ. એટલે શું એને અહીંયા ખાવાના સ્વભાવમાં શું ખુલાસો પછી આગળ બધું આવશે. તો અહીંયા તો ખાલી ખાવાના સ્વભાવને છોડ પશુ જેવા. અને ગુરુદેવને પશુ જે વાત કરે ને ત્યાં ઓલા તત 14 બોલ છે ને અમૃતચંદ્ર અત્યારે એમાં પશુ બધા વાપરો છે. એટલે એ શબ્દ યાદ આવી જાય કે જો પશુ કીધા છે અમૃતચંદ્ર અત્યારે ક્યાંય કે પશુ કીધા છે. અને અહીંયા પશુ જેવો સ્વભાવ છોડ એમ કીધું, પણ ત્યાં તો એને પશુ જ કહી દીધો છે. એટલે એ પશુ જેવો સ્વભાવ છોડ કીધું. તો એમાં ખાવાનો સ્વભાવ શું પશુ ખાવાનો એટલે ત્યાં તો પશુના દ્રષ્ટાંતમાં ખાવાની વાત છે એટલે એવો ખાવાનો સ્વભાવ છે. ખાવાનો સ્વભાવ એટલે કે તું જ્ઞાનમાં જે નિર્ણય કરીને આ તે હું જે કરે છે ને એ પશુની જેવું છે કે પર દ્રવ્યમાં એટલે કે આ વિકાર આદિ છે ને એ વિકાર આદિમાં તું અહમપણું કરી રહ્યો છે કે આ વિકાર તે હું. એનો અર્થ છે કે પશુની જેમ તે બેને ભેગા કરીને ખાધા છે. એટલે કે લાડવાનું લક્ષ્ય નથી કરતો તું અને ખાવાનું તને ગૃદ્ધું છે એટલે બેને ભેગું કરીને ખાધે રાખ્યા તો એમ તને છે ને આ જાણનારો જે જણાઈ રહ્યો છે એટલે કે જે સ્વ છે એ સ્વ તરફથી લક્ષ્ય કરતો નથી. અને જે ક્યાં રાગ આદિ છે વિકાર આદિ છે અથવા તો એના નિમિત્તો જે પરદ્રવ્યો છે એમાં જ લક્ષ કરીને આ તે હું એમ કરે છે. એ છોડ ખાવું એટલે કે એ પરદ્રવ્યમાં એકત્વ બુદ્ધિ એનું નામ એ ખાવું છે. ખાવાના સ્વભાવને છોડ એટલે કે રાગાદિથી લઈને જે કાંઈ પરદ્રવ્ય છે એમાં એકત્વપણું તું કરી રહ્યો છે એને છોડ એમ કરીને એટલો નિષેધ કર્યો છે. અચ્છા, હવે પછી થોડી બીજી વાત લીધી છે નિત્ય ઉપયોગ કઈ છે અને કેવળ જ્ઞાન સર્વજ્ઞાન સ્ફુટ પ્રગટ કર્યું છે ને એ બધી વાત લીધી છે. પણ પછી ત્યાંથી મૂળ સમજાવવું છે શું તો કે કેમ તારે આ બેને જુદા સમજવાના એ સમજાવ્યું છે. હવે કારણ કે છોડ તો કીધું તો કે સૂકું ઘાસ કેમ છોડવાનું છે તો કે ઘાસ અને લાડવા ક્યારે એકરૂપ થતા જ નથી. એટલે માટે તું ઘાસને છોડી દે. એમાં અહીંયા કહે છે કે તું આ પૂજગલ દ્રવ્ય હું માને છો કારણ કે આગળમાં કીધું ને પ્રતિબિંબ લક્ષણ શરૂઆતમાં કે એટલો બધો ઢંકાઈ ગયો છે વિકારોથી એટલે વિકાર રૂપ જ હું છું એમ માની બેઠો છે. એનેથી છૂટો છોડાવવો છે એટલે કે પૂજગલ દ્રવ્ય રૂપ જ હું છું એમ માની બેઠો છે. તો એને માટે દ્રષ્ટાંત આપ્યો કે મીઠાનું પાણી. વચ્ચે આપણે કઈક વાત થઈ હતી ભાનુબેન પ્રશ્ન બી કરેલો, રજનીભાઈ જવાબ બી આપેલો. એ મીઠાનું પાણી એટલે છે ને મીઠાનું પાણી એટલે ભલે ભેજથી પકડીને થાય તો બી એ મીઠાનું પાણી થાય છે. પણ એ તો પાણી અને મીઠું બે જુદા જુદા લઈ અને એક થઈ શકે છે કે એ સમજાવવું છે. અને એવી રીતે જીવ અને એટલે નિત્ય ઉપયોગ સ્વાભાવિક જીવ અને વિકાર એ બે એક થઈ શકે છે કે એ સમજાવવું છે. એટલે અહીંયા 2 પદાર્થ લીધા છે કે મીઠું અને પાણી. તો કે એ બંને તો પાણીનો સ્વભાવ છે દ્રવત્વનો એટલે પરિણમવાનો પ્રવાહરૂપ થવાનો અને મીઠાનો સ્વભાવ છે લવણરૂપ પણ એ દ્રવત્વ રૂપ નથી. તેમ છતાં એ 2 ભેગા થાય તો મીઠું પણ દ્રવત્વ રૂપે એટલે પ્રવાહ રૂપે બની શકે છે. અને મીઠું જાજુ હોય અને પાણી થોડું હોય તો જે પાણીનું જે પ્રવાહરૂપ થવાનો જે સ્વભાવ છે એને બદલે જામી જાય છે મીઠાની સાથે. તો કે એ બંને આ રીતે ભેગા થઈ શકે છે અને એકબીજાના સ્વરૂપ રૂપે પરિણમી શકે છે. જો એવી જ રીતે જીવ દ્રવ્ય અને પૂજગલ દ્રવ્ય એટલે કે જીવ દ્રવ્ય કહેતા નિત્ય ઉપયોગ સ્વાભાવિક નાયક અને વિકારી પર્યાય એ પૂજગલ દ્રવ્યના સ્થાને છે. તો કે વિકારી પર્યાય અને જીવ દ્રવ્ય એ મીઠાના પાણીની જેમ ભેગા રહી શકતા હોય
એટલે કે એ ભેગા રહે અને એકબીજા રૂપ કરી શકતા હોય તો તું એને પોતાનું માનતો તો બરોબર છે, પણ એવું તો જીવ દ્રવ્ય ક્યારે પૂતગલ રૂપ થતું નથી અને પૂતગલ ક્યારે જીવ દ્રવ્ય થતું નથી. માટે મીઠાના પાણીની જેમ ભેગા રહી શકતા નથી અને એકબીજા રૂપે પરિણમી શકતા નથી. માટે તું એ વિકારને છોડ. તો કે એ કેવી છે? તો કે પ્રકાશ અને અંધકાર કોઈ દિવસ ભેગા રહે નહીં. એ પ્રકાશ ને અંધકાર ભેગા રહેવું શક્ય જ નથી, એટલો વિરોધ છે. એવી જ રીતે નિત્ય ઉપયોગ સ્વાભાવિક નાયક અને આ જે વિકારી પરિણામ એ બેને એટલો અત્યંત અભાવ છે કે એ કોઈ દિવસ ભેગા રહી શકતા જ નથી, એકબીજા રૂપે પરિણમતા જ નથી. અને માટે તું પછી શું કે સરવાળે કે ઓલા છોકરાને ઠપકો દઈને છેલ્લે કે આ પેંડા ખાઈને હવે જા, તારું કામ સફળ થાય, સુકન કરતો જા. એમ બાપાને ખૂબ ખુશી પાછ છેલ્લે બતાવે ને એમ પાછળ છેલ્લે એમ કહે છે માટે તું સર્વ પ્રકારે પ્રસન્ન થા, સર્વ પ્રકારે. એકમ સામાન્ય કોઈ વાત છે નહીં, બધી રીતે સંપૂર્ણ તું પ્રસન્ન થઈને જા. શું કે તારું ચિત્ત ઉજ્જવળ કરીને સાવધાન થા અને સદૈવને આ જ મારું છે એમ અનુભવ કર. એટલે આખું જેને સમજાવવું છે અપ્રતિબોધને, તો કે તું તારું અપ્રતિબોધપણું શેનાથી છે તને સમજાવ્યું, પણ એમ છતાં પણ એ સ્ફટિકની જેવું છે, એમાં ઝાય ઝળકે છે અને લાગે લાલાશ થઈ ગયું, બાકી એમાં કાંઈ થતું નથી. એમ વિકારથી તું વિચળાયેલો દેખાશો કર્મના સંગમાં, પણ એને કાંઈ કરતા કાંઈ એમાં આવતું નથી તારા નિત્ય ઉપયોગ સ્વાભાવિક તારા દ્રવ્યમાં. અને એ તું છો માટે પ્રસન્નતા, અને એ પ્રસન્ન થઈને ઉજ્જવળ ચિત્તથી. એટલે શું તો કે એકચ્યુઅલી શું છે ભાઈ, આ ઉજ્જવળ ચિત્તથી એટલે એનું કે ગુરુદેવની શૈલી પ્રમાણે અથવા તો પદ્ધતિ જે છે કે નિશ્ચિત વીર્યથી કાર્ય થાય છે. મેં એક વક્તાને ખાસ પૂછેલું કે આ ન્યાલભાઈ કે છે કે સુભાવ ભઠ્ઠી જેવો છે, તો સુભાવમાં ભઠ્ઠીપણું લાગવું જોઈએ. તો એ રીતે કાર્ય થાય કે આમ ઉલ્લાસથી કે હું આ રાગાદી રહિત છું. તો કઈ રીતે થાય? રાગને ભઠ્ઠી રૂપ માનવાથી કે રાગાથી રહિત છું? તો એમને કીધું કે જે ભઠ્ઠીની વાત કરીને એ તો એટલા માટે કે કોઈ પણ સારા પ્રસંગોમાં તું એને તને એમ ન થાય કે આ પણ ન થઈ જાય, જો અણધાર્યું આવી જાય અથવા તો જેને જે જાતના ધંધામાં ધાર્યું હોય છે મોટી સફળતા મળી જાય, અને પૈસાની લાલસા હોય તો ખૂબ પૈસા મળી જાય, અથવા તો છોકરીને માટે વર્ષ છોકરો ગોતતા હોય ઇન્ડિયા પ્રમાણે, તો છોકરો ગોતતા હોય ને મેળ ખાતો જ ન હોય કે મારે મુમુક્ષુ જોવો હોય ને રાત્રિ ભોજન ન કરતો હોય એવો જોવે ને કંદમૂળાદી ન ખાતો હોય ને એ બધું જોવે, પણ કાંઈ છોકરોને મેળ, અને પાછો તત્વની રૂચિ વાળો જોવે, એકલી પૈસાની લાલસા વાળો નહીં જોવે, પાછો દેખાવડો જોવે ને આ તો બધા પ્રકારો મેળ જ નહોતો ખાતો, એમાં એકદમ એને મેળ ખાઈ જાય ને તો એને આ થઈ જાય ને તો કે ભાઈ એ શુદ્ધભાવ ને એનું ફળ એ બધું ભઠ્ઠી જેવું લાગવું જોઈએ. એટલે એટલા પૂરતું કે એ વાત છે, પણ ખરેખર તો છે ને એને ઉલ્સિત વીર્યથી જ કાર્ય થાય છે. ઉલ્સિત વીર્યથી કાર્ય થાય છે એટલે શું? તો કે સૂર્યના કિરણમાં પણ મલિનતા હોય તો તારી પરી એમાં મલિનતા હોય. શું એ તને અંદરથી એવો ઉલ્લાસ આવે છે કે ઓહો, સૂર્યની કિરણમાં કોઈ મલિનતા હોય જ નહીં, એ મને ન દેખાય ને અંધારું થઈ જાય ને જે તારું જાય, પણ સૂર્યના કિરણને કાંઈ લેવા દેવા નથી. અહીંયા રાત થઈ જાય સૂર્યમાં અંધારું થઈ જતું હશે, એટલે સૂર્ય બીજા ક્ષેત્રમાં વહી ગયો છે, વચ્ચે પહાડ આવી ગયો, એટલે આપણને કિરણ નથી દેખાતા. porque સૂર્યના કિરણ તો સદાય સૂર્યના કિરણ રૂપે તે જ પણ જ પરિણમે છે. એમ હું ગમે એ ક્ષેત્રમાં હોઉં, ગમે એ ઉદય ભાવની મધ્યમાં રહ્યો, પણ હું તો નાયક જ છું, એમ એટલે કે વિકાર રહિત જ છું, એમ એને નિશ્ચિત વીર્યથી કામ થવું જોઈએ. એટલે અહીંયા એમ કહે છે કે તું પ્રસન્નતા, સર્વ પ્રકારે પ્રસન્નતા. પેલા કે છોડ દુરાત્મા છો અને ઘાતક આત્માનો ઘાત કરનારો છો ને, તે તારું નુકસાન કરવામાં કઈ બાકી નથી રાખ્યું, અનંતકાળ સુધી આ દશા તારી છે, તું સમજતો નથી, એમ કઈ ઠપકો દીધો. અને પછી કે છે કે ઓહો તારો નાયક જોઈ લે, એ ક્યારે મીઠાનું પાણી થાય એની જેમ કોઈ દી વિકાર રૂપે પરિણામ તો જ નથી. માટે તું પ્રસન્નતા, કારણ તને તારો ડાઘ જ, તારી જાયમાં પણ લાલાશનો ડાઘ નથી પડ્યો, સ્ફટિકમાં તો નથી પડ્યો, તારી લાલાશમાં જાય નથી ડાઘ પડ્યો લાલાશનો. એમ તું છે ને સર્વ પ્રકારે પ્રસન્નતા કે હું ક્યારેય રાગરૂપ થયો જ નથી. એમ પ્રસન્નતા અને ઉજ્જવળ કરીને, ચિત્તને ઉજ્જવળ કરીને, એટલે એકદમ પ્રસન્ન. એલો મૂંઝાયેલો હોય ને તો ચિત્તમાં ઉજ્જવળતા ન હોય, પ્રસન્નતા ન હોય. પ્રસન્ન થવાનું કીધું ને, એટલે કે ઉલ્સિત વીર્યથી તારું કામ થશે.
એમ કરીને અહીંયા એ કહી દીધું કે કામ કરવા માટે તારે ઉચિત વિધિ જોશે. અમે તને જે આટલી બધી વાત બતાવી કે વિકાર રહિત છો માટે વિકારને ભેળા કરવાનું છોડ સમજાવ્યું, પણ એ બધું ક્યારે થશે? તું અમારું આટલું સાંભળ, પણ ઉચિત વિધિથી સાંભળીશ ને તો જ આ કાર્ય થવાનું છે. કારણ કે સાંભળતા અંદરમાં હા સાહેબ એ તો બરોબર છે, આપ તો જ્ઞાની છો ને, એટલે આપ તો એમ જ કહો. કારણ કે ગુણગ્રાહી હોય, ગુરુદેવ માટે ઘણા એવું કહેતા હતા. ગુરુદેવ કોઈના વખાણ કરે ને તો જે બહુ મોટા વિદ્વાન હોય ને એને મગજમાં એમ જ હોય કે આ છે ને મહાપુરુષ છે ને, એટલે એ તો કોઈ એક વાત છે એને મુખ્ય કરીને એના વખાણ કરે. આપણે બધું સમજવાનું કે ભાઈ કેવો છે. જે લાઈન છે ને એટલે શું છે કે જે પડકારથી પ્રસન્નતા એની ઉજ્જવલતા બતાવતા હોય ને, આપણને એમાં કઈ લાગે જ નહીં. ખરેખર ભાસવી જોઈએ. જયારે ગુરુદેવ એને જે કોઈ પડખાથી જે એંગલથી જોઈ એને મુખ્ય કરીને ગુણગ્રાહીથી એના વખાણ કરતા હોય તો આપણે એ સમજવું જોઈએ કે આ વસ્તુ વખાણ કરે છે, આ વસ્તુ આચરવા જેવી છે, અપનાવવા જેવી છે, એમ પોતાને પણ લાગવું જોઈએ. પણ ઓલું શું કરે કે મહાપુરુષ એમ કરી કાઢી નાખે છે ને, એટલે એને એ ભાસતું નથી. એમ અહીંયા કહે છે કે ભાઈ અમે તને આટલું કહીએ છીએ ને, બીજું અમે કહીએ છીએ ઠીક છે સાહેબ, તો આપ તો જ્ઞાની રહ્યા ને એટલે બધા પડખાથી વાત કરો. હમણાં આગળ ક્યાંક વાત કરશો ત્યાં તો તું રાગી છો ના તે એવી બધી વાત કરશો. એટલે તમે તો બધા પડખાથી જયારે જે વાત કરી હોય એને મુખ્ય કરીને વખાણ કર્યા કરો. તો એમ નહીં સાંભળતો. ચિત્તને ઉજ્જવળતાથી, એટલે એટલી પ્રસન્નતાપૂર્વક ચિત્તને ઉજ્જવળ કરીને હું આ જ છું, તો એનું તને ભેદના થઈને જ ઉભો હતા, એટલી ઉલ્લાસથી ગુંસિત વિધિ કરીને. અને ભાઈ એના માટે તમને બધાને કાલે મેં મને અમારા મિત્ર છે હસમુભાઈ કરીને છે બોરીવલી વાળા, એને મને કઈ આધાર મોકલેલો હિન્દીમાં આખો મોકલો હતો કે મનુષ્યની દુર્લભતા કેટલી છે, તમને બધાને મોકલો છે. એ લાંબુ છે એટલે નથી કહેતો, પણ કેટલું છે એમાં સમજાવ્યું છે કે અક્ષય અનંત આનંદ જીવો છે, એમાંથી મોટો ભાગ છે ને અનંત, એક જરાક અનંત કાઢીને બાકીનો બધો અક્ષય અનંત ગુણ્યા આનંદ, એ બધો ભાગ છે ને એ શેમાં જાય તો કે તિરીંચમાં જાય છે. તિરીંચમાં નિગોદે આવી ગયા, કારણ કે મુખ્યપણે નિગોદમાં વધારે જીવો છે, એટલે એ તિરીંચ પણ આમાં જાય. બાકીની ત્રણ ગતિ અને સિદ્ધ, એ 4ના ભાગમાં જીવો છે ને એ માત્ર અનંત, એ ઓલા બધો મોટો ભાગ અક્ષય અનંત ગયો, એને જરાક અનંત રહ્યો ને એટલો જ જીવ દ્રવ્ય છે, હું એટલી સંખ્યા. અને એમાંય તે પછી તમે એ અનંત મોટો ભાગ અનંતનો કાઢી અને એક નાનો એવો અનંત ભાગ રાખો, તો એમાં કોણ છે તો કે એમાં છે ને મોટો ભાગ જે તમે રાખો ને એ બધું તો સિદ્ધમાં જતો રહ્યો, એ સિદ્ધના જીવો રહ્યા. તો બાકીનો જે ભાગ રહ્યો ને તો કે એમાંય તે મોટો ભાગ તો કે સ્વર્ગમાં ગયો, એનો પાછો અસંખ્યમાં ભાગ કરી નાખ્યો તો એ નરકમાં ગયો. અને એનો તે જે ગયો ને તો કે એ મનુષ્ય ગતિમાં અસંખ્ય જીવો, પણ અસંખ્યમાં તે મોટો ભાગ તો અપર્યાપ્ત વાળો, એટલે કે સમુચિત જીવાળો, કે જેને 5 ઇન્દ્રિયનું પ્રગટપણું હોય જ નહીં. આપણા શરીરમાં પરસેવામાં ચારે બાજુ અસંખ્યાતા પેલા આપણા જ આકારના પંચેન્દ્રિય જીવો થાય છે, તો પણ એને મન નથી હોતું ને અસંગની છે, અને ઇન્દ્રિયો નથી હોતી. તો તે મોટો ભાગ તો અસંખ્યાત મનુષ્ય કહેવાય, એ મનુષ્ય જ કહેવાય. પરસેવામાં આપણે જે થાય છે એ બધો મનુષ્ય જ કહેવાય. એટલે પણ એ સમુચિત જીવ છે, તો કે એ બધું એમાં જ ગયો. તો બાકીનો સંખ્યાત છે ને, સંખ્યાત જીવો એટલા જ મનુષ્યો છે. તો એ સંખ્યાતમાં આપણે આવી ગયા, અને એ સંખ્યાતમાં પાછા આખો અત્યારે દુનિયા આખી જો એ સંખ્યાતમાં આવી ગયું. તેમાં ધર્મ કેટલાની આગળ, અને એટલે પેલા ધર્મની ભાવના કેટલા આગળ, તો કે એમાં સાવ નગણ્ય. અને એમાં પાછા સાચા માર્ગમાં આવ્યા કેટલા, તો કે એ બહુ થોડા. ગુરુદેવને માનીને કે વિતરાગી દેવગુરુ શાસ્ત્રને માનવાળા બહુ થોડા. એમાં ગુરુદેવના તત્વજ્ઞાન સુધી પહોંચ્યા એ થોડા. અને એમાં એની એ વાત રુચિ કે વિકાર રહી છું, રાગ રહી છું, અને એને પ્રસન્નતાથી સાંભળવા વાળા અને એનો પ્રયોગ કરવા વાળા એ કેટલા, તો કે બહુ ઓછા. કેમ તો કે અહીંયા સુધી આવ્યા પછી પણ એને એમ થાય કે હું અત્યારે તો હજી મને હું આત્માથી છું, પણ આપણે ભવિષ્યમાં તો 5મા ગુણ સ્થાને પહોંચીને પછી આપણે ક્રિયાઓ તો કરવાની છે, તો એ ક્રિયાઓનો પ્રયોગ અત્યારથી કરીએ, તો એનો પ્રયાસ અત્યારથી કરીએ. એવા બધા વિપરીત આચરણના પક્ષમાં જતા રહેવા વાળા જો
એમાંથી હું નીકળો અને હું ક્યાં સુધી પહોંચ્યો તો કે ગુરુદેવ સમજાવ્યું છે ત્યાં સુધી તો કે એવું તો એ કેટલી દુર્લભતા છે ઉત્તરોત્તર તો એની પ્રસન્નતા આવી જોવે એટલે કીધું અહીંયા પ્રસન્નતા જે લીધી ને ઉજ્જવલ ચિત્ત કરીને સાવધાનતા એ પ્રસન્નતા બહુ સમજવા જેવી છે કે ઉચિત વીર્યથી કામ જ થાય છે એટલે અહીંયા ગુરુદેવ આચાર્ય પેલા ઠપકો દીધો અને છેલ્લે બધું સમજાવીને પેંડે ખવડાવ્યા કે પ્રસન્નતા ગુરુદેવને એક બોલ આવે છે કે તારો પેંડો ચોરાઈ નથી ગયો તું પ્રસન્નતાથી પેંડો ખા પેંડાના દાખલાથી ગુરુદેવને એક બોલ આવે છે. હા બોલો. હા છે ને, તમે જે આર્ટિકલ મોકલાવો ને તો અમે પણ બધાને મોકલાવેલો એમાં થોડા પ્રશ્ન અમુક જણાએ પૂછ્યું કે આનો આ જે આર્ટિકલ છે એનો મૂળ સોર્સ કયા શાસ્ત્રમાંથી આવેલું છે? મારે હું એને કાલ પૂછવાનો હતો પણ પાછું હું ભૂલી ગયો. એ મારા ખ્યાલ પર કર્ણાનુયોગનો અભ્યાસ વધારે છે એટલે મને મારા ખ્યાલ પ્રમાણે કે ધવલનો કે એવો કોઈ આધાર હશે એ મારે પૂછવાનું છે કાલે. મને ખાલી યાદે હતું પણ પાછું હું ભૂલી ગયો ફોન કરતા. કારણ કે એ છે ને એને આનો બહુ છે અભ્યાસ છે. આમ ગુરુદેવના તત્વનો જ અભ્યાસ છે વિશેષપણે પણ આ પાસે મૂળમાં આનું છે કર્ણાનુયોગ. મારો વિચાર અમે તમને કાલે ફોન કરવાનો હતો. કાલે અમારા સવારે તમારા સાંજે 155મી ગાથા વિશે વાત કરી છે. 155મી ગાથા આપણી સમય પછી જ્ઞાનનું શ્રદ્ધાનું ભાવે જ્ઞાનનું થવું એટલે કે આત્માનું થવું જ્ઞાનનું થવું ચારિત્રનું થવું એમ લખ્યું ને ત્રણે બોલમાં લીધું. ત્રણ બોલ એ થોડી વાત કરવી છે વાપમાં કાલે હું ફોન કરીશ તમને. હા કાંઈ તમારા એટલે હવે આપણે બરાબર એટલે હવે આપણે એટલે અહીંયા આ ગાથા તો આપણે પૂરી કરી 22, 23, 24, 25. હવે વિચારવા જેવું કે એની પછી તરત જ આચાર્ય દિવસે કળશ લેખો તો કળશમાં પણ જેમ અહીંયા આખું એમને પેલા સમજાવવા છે અપ્રતિબુદ્ધને તો સમજાવવા માટે પેલા ઠપકો દઈ અને પછી એને પાછો પ્રસન્ન કરી દીધો અને કે તું માટે પ્રસન્ન કરીને શું કહે કે માટે તું એમ અનુભવ કે આ સ્વદ્રવ્ય જ મારું છે એટલે કે નિત્ય ઉપયોગ સ્વરૂપ છે ને એ જ હું છું. આ વિચાર વાળી વાત જ તું ભૂલી જાય. એ નથી એમ એ તારામાં નથી એને ન કહેજો. તારું સ્વદ્રવ્ય તું જે અત્યાર સુધી આ મારું છે એમ કરીને પૂજગલ દ્રવ્ય એટલે કે વિકારાદિને માનતો હતો તો છેલ્લે અહીંયા સમજાવીને કીધું કે માટે સ્વદ્રવ્યને આ મારું છે એમ અનુભવ કર. એમ જાણે આદેશે આપ્યો પ્રસન્નતાપૂર્વક અનુભવ કરવાનું કીધું અને તું આવો ને આવો રહ્યો છે એમ કરીને તને ખુશી કરી દીધો. એટલે એમ કરીને અહીંયા લઈને પછી તરત જ પોતે પાછો અહીંયા કળશ લેખો. એ કળશમાં પણ એમને જેટલું કોમળતાથી એટલું આમ જેને નાના છોકરાને સમજાવીને પોતાવીને અમે એને કામ લે ને દાદા એ એટલું આમ કરુણાથી કે હે ભાઈ કોઈ પણ રીતે મહાકષ્ટે મરીને પણ તું તત્વનો કોતરો લીધા. તત્વનો કહેતા પોતાના સ્વરૂપનો કોતરો લીધા. એટલે અહીંયા શું કીધું મરીને પણ કોઈ પણ રીતે એટલે એમ કરીને અહીંયા એટલે જે આપણે જે તમને જે કાલે ઓલું આર્ટિકલ મોકલ્યો ને એ કર્ણાનુયોગનો કે જે હોય ઉત્તરોત્તર ક્યાં સુધી આ દુર્લભતા છે ને આપણે અહીંયા જોયું હોય તો એ વાત અહીંયા કરે છે કે ભાઈ એને તું વિચાર આટલો ઉત્તરોત્તર અહીં સુધી તું પહોંચ્યો છો તો કે બાપા આટલી બધી તને હવે સફળતા મળી છે હવે થોડીક તારે મહેનત કરવાની છે બસ. શું તો કે છે ને એક વાર તું તને અંદરથી એમ થઈ જાય કે આ કાર્ય મારે કરીને જેવું છે મારું જે થવું છે દિવસ રાત પાણી થઈ જાય એક થઈ જાય ભલે થઈ જાય. આપણે કે ને લોહી પાણી એક થઈ જાય તો ભલે થાય તો હું આ કરીને જોઈશ એમ એને એક વાર કે કોમળતાથી એટલે કરુણાથી આચાર્ય દેવ કહે છે એ ભાઈ અહીં સુધી તું પહોંચ્યો છો એક વાર તું કૌતૂહલી તો થાય કે તું કોણ છો તને અંદરથી એવી તો જિજ્ઞાસા જગાડ આ શું છે. આ આચાર્ય દેવ આટલું કે છે કે આ રાગાદી એને મારા માનવાય તો પશુ જેવું છે હાથી જેવું છે તો આ મને આવો પશુ જેવું કે છે તો હું કોણ છું એમ કુતૂહલ કરીને એક વાર તો તું તો કે મરીને પાડોશી થઈ જાય. એ પાડોશી શબ્દ છે ને એ પાડોશી નો અર્થ શું છે કે પાડોશી બે ને લાગુ પડે. પોતે એનો પાડોશી ને એનો આપણે પાડોશી એટલે કે છે કે પાડોશી થઈ જાય એટલે કે રાગાદી છે ને હું એનો પાડોશી થઈ જાય અથવા રાગાદી નો તું પાડોશી થઈ જાય. ટૂંકમાં રાગાદી મારામાં છે જ નહીં એ પાડોશી નો માલ છે એમ એને પાડોશી. હવે અહીંયા આપણે જે પાડોશી ની વાત કરીએ પણ એ પહેલા અહીંયા આપણે સમજીએ કે અહીંયા અમૃતચંદ્રાચાર્ય તો છે ને મૂર્ત શબ્દ જ વાપરો છે. અહીંયા મૂર્ત શરીરાદી પછી જયચંદ પંડિતજી એને શરીરાદી મૂર્ત કીધો કારણ કે મૂર્ત શબ્દ વાપરો ને તો મૂર્તમાં સૌથી નજીકમાં કેવું લેવું તો કે દ્રવ્ય કારણ કે એનો ઉદય તો મૂર્ત છે પણ એ પકડાતો નથી કારણ કે સૂક્ષ્મ મૂર્ત છે.
સ્થૂળ મૂર્તમાં શરીર છે. એટલે જયચંદજીએ અહીંયા એમ કીધું કે શરીર આદિ મૂર્ત દ્રવ્યોનો એક મુહૂર્ત માટે પણ તું પાડોશી થઈ જાય, કારણ કે જેને પ્રત્યક્ષ તને દેખાય છે એટલો. હવે એટલે અમૃતચંદ્રાચાર્ય મૂર્ત લીધું, હમણાં મૂર્તમાં શરીર આવી લીધું. હવે ગુરુદેવની એક વિશેષતા જો જેને આપણે તીર્થંકર પુરુષ ગણી શકીએ એવા મહાપુરુષ ગુરુદેવ, એમને મૂર્તમાં છે ને દયા, દાન, પૂજા, વ્રત બધું એમાં લઈ લીધું. હારવા શરીરની હારે હું શરીર લ્યો, કરમ લીધા, શરીર કરમ પણ બધામાં મુખ્યપણે. પછી આખા કળશના પ્રતિનિધિ ગુરુદેવનું આખું વજન એ રાગાદી ઉપર, મૂર્તમાં છે રાગાદી ઉપર. પણ એને મૂર્ત કઈ રીતે તમે કહેશો કે મૂર્તના સંગે છો છે ને, એટલે મૂર્ત જ છે. કારણ કે જે જો એ ખરેખર અમૂર્ત હોય ને તો એને અમૂર્તનો સંગ હોય ને અમૂર્તના સંગથી એની ઉત્પત્તિ થવી જોઈએ. તો કે અમૂર્ત એવો જે નાયક છે ને, હું એ પોતાનો અમૂર્તિક સ્વભાવ છે એના સંગે જો એ થયો હોત તો તે અમૂર્તિકપણે પરિણમ હતું. પણ એ તો મૂર્ત રાગાદી તો ક્રોધ, માન, માયાદી તો સ્થૂળ છે. જો અને એ સ્થૂળતાના સંગે પરદ્રવ્ય જે સ્થૂળ છે એ મૂર્તિકના સંગે થાય છે, એટલે એ મૂર્ત છે. એટલે ગુરુદેવ એને રાગાદીને એટલે કીધું અહીંયા મૂળ આચાર્ય જે મૂળ શબ્દ વાપરો, જયચંદજી એને શરીર આદિ વાપરો, અને ગુરુદેવ શરીરમાં આદિ શબ્દ જે છે એ આદિમાં ખોલી અને બધાને એટલે રાગાદીને પણ લઈ લીધો. એટલે એમ કે છે કે પછી હવે એમ કે છે કે એક મુહૂર્ત 2 ઘડી પાડોશી થઈ જાય. 2 ઘડી પણ પાડોશી થઈને જો, એટલે એનો અર્થ શું છે ભાઈ કે ભાઈ તું આખી શાસ્ત્ર સ્વાધ્યાય ગુરુદેવનું આટલું શ્રવણ મનન અને બધું કરે છો, તો એક વાત એકાંતમાં થોડો ટાઈમ રહે, એકાંતમાં આખું આનની વિચાર મંથન કર કે આ શું છે. આ જ્ઞાનીઓ આટલું કે છે આપણને કે આ રાગ આદિ જળ છે, પૂજગલ છે. જીવ અધિકારમાં તો એને પૂજગલ જીવ પૂજગલ એનો સ્વામી, પૂજગલના પરિણામ 29 બોલ, બધા તો 50 થી 55 ગાથા, બધામાં જ્યાં જોવો ત્યાં પૂજગલ જ એને સિદ્ધ કર્યું છે. તો છેલ્લે 68મી ગાથામાં જવમાંથી જવ જ ઉત્પન્ન થાય, એમ કે આ મોહ કર્મના ઉદયથી જ ઉત્પન્ન થયેલા છે રાગાદી, એટલે એ પણ જળ જ છે. કારણ કે કોઈ ઘઉંમાંથી જવ ચોખા ઉત્પન્ન ન થાય, એટલે બીજું અનાજ ઉત્પન્ન ન થાય. ઘઉંમાંથી ઘઉં જ થાય, જવમાંથી જવ જ થાય. એમાં મોહ કર્મના ઉદયથી થયેલો છે ને, એટલે રાગ આદિ બધું કર્મ જ છે. એમ કરીને અજીવમાં જ નાખ્યું છે. તો છે શું એમ ભાઈ તું થોડુંક શાંતિથી 1-2 ઘડી એમ કીધું તો ગુરુદેવ કીધું તો કાલથી વાત કરી છે. હું એને છે ને અંદરમાં એને એક જાતનું અંદરથી એને શાંતમાં આની ઉપર ઊંડું વિચાર મંથન અંદરમાં થાય કે ઓહો હા શું સ્વરૂપ છે આ, હું નાયક અને આ બધું જળ એમ 2 ઘડી માટે પાડોશી થઈ જાય. આ રાગાદી છે હું એમ રોદડા નહીં રહ્યો. ભાઈ પાડોશીને ત્યાં બારગામ જતા હશે અને સામાન્ય અનુકૂળ નહીં હોય તો આપણને સાચો આપી ગયા. દાખલા તરીકે કેટલાક શું કરે કે જતા હોય ને તો કે આ લોકરની ચાવીની મારે ક્યાં રાખવું જોખમ, તમારે મૂકો ને. સંબંધ સારો હોય અને ખબર છે કે લોકરની ચાવીમાં સાઈન એની હોય તો જ લોકર ખુલે છે, એમાં કઈ ચિંતા કરવા જેવું નથી અને અવિશ્વાસનું કોઈ કારણ નથી. એટલે ચાવીને એવું મૂકી જાય. હવે હું ભૂલી જાઉં મારી ચાવી છું માનવા માંડ્યો તો છોકરા યાદ કર્યું બાપા આપણી ચાવી તો આ રહી, આ ચાવી તો પાડોશીની છે. એટલે અહીંયા આચાર્ય યાદ કરે છે કે ભાઈ આ પાડોશીના છે. આ રાગાદી છે ને એ કરમ તને હાચવ આપી ગયા છે કે આ રાગાદી હાચવજે, હું જરાક મારા કામમાંથી તું હાચવજે. હાચવાને બદલે એને રાગાદીને પોતાના માની બેઠો. આચાર્ય દેવ કહે કે ભાઈ એ પાડોશીના છે. એક વાર તું 2 ઘડી પણ હું એને પાડોશીના માન. એ પાડોશીના એ અંદર છે ને એટલું બધું નિષેધ આવે છે કે પાડોશીના એટલે પાડોશીના જ. એમાં પછી ક્યાંય મચક નહીં આવી જોવે. અંદરની વાત, અંદર માટેની વાત છે, કહેવા માટેની કે કોઈને સમજાવવા માટેની કે વક્તૃત્વ માટેની એની વાત નથી. અંદર છે કે ખરેખર આ પાડોશીના જ છે, આ મારા હોય જ ન શકે. હોય ને મારા એને કહેવાય કે જે મને બધા પ્રસંગમાં સતત સાથ છે. અહીંયા તો બધું છૂટી જાય છે, નિર્વિકલ્પ થાય ત્યારે હોતા જ નથી. ક્યાં હોય ગયા એ જ ખબર નથી પડતી. તો એ તો સતત તો રહેતા જ નથી. એટલે કે છે અને એમાંય તે પાછા બધા નવા નવા થાય. ઘડીકમાં રાગ હોય ને, ઘડીકમાં દ્વેષ હોય ને, ઘડીકમાં ક્રોધ હોય ને, ઘડીકમાં માન હોય. આમાં એ પાડોશીમાં પાછા બધા બદલાણા કરે છે. જેમ ઓલા ભાડે આપેલું હોય ને ઓલા કોને આપે તો કંપની વાળા માણસોને આપે તો 6 મહિનામાં એ વયો જાય, પાછો બીજો આવે, પાછું ત્રીજો આવે. પાડોશી એક ધારા નથી રહેતા. તો આને મારે પાડોશી કે મારા માનવા પાડોશને.
એમ અહીંયા કહે છે કે આ ક્રોધમાન માયા આદિ ક્ષણે બદલાણા જ કરે છે. એ મારા હોય જ કેમ? એક વાર તું એનો પાડોશી, 2 ઘડી માટે પાડોશી થઈ જાય. એને એક કેટલું જોડ કરવા માંગે છે. મૂળ શું છે કે અનાદિથી જીવને એવું થઈ ગયું છે કે એને એમ જ થઈ ગયું કે હું આ અનાદિથી હું રાગ મન બંધ થઈ ગયા ને? હા, રજનીભાઈ ડ્રોપ થઈ ગયા. અમને મેસેજ કરો. તમારો અવાજ આવે છે. હા, જ્યોતિબેન કેજો જીતુભાઈ ને કે ડ્રોપ થઈ ગયા છે. રજનીભાઈ એ લોકો 2 ડ્રોપ થઈ ગયા. રજનીભાઈ નો મ્યુટ છે. તમે મેસેજ કરો છો એમ લતાબેન? હેલો, આપણે છે ને *6 માં મ્યુટ થઈ ગયેલા સમાવ, કોઈ ખબર ન પડી. એનીવે હવે છે ને બધા ભેગા આપણે. ભાનુબેન, કેન યુ હિયર અસ? હા, આઈ કેન હિયર યુ. પણ સવાલ છે ને મારો થોડો જુદો હતો. આજે 2 ઘડીની વાત કરી ને, 2 ઘડીની અમારે પહેલા ડિસ્કશન થયેલું અને અમારા બધા મુમુક્ષો વચ્ચે કે કેવળજ્ઞાન વખતે જે શુદ્ધોપયોગ નો જે સમય કે છે એ 2 ઘડી કે છે ને ત્યારે કેવળજ્ઞાન થાય. અને એટલે એમાં 2 ઓપિનિયન સાંભળ્યા છે કે 2 ઘડી એટલે એક અંતર મુહૂર્ત, એટલે તો બરાબર 2 ઘડી એટલે બરાબર 48 મિનિટની વાત છે. એટલે એવું પણ સાંભળવા મળે છે કે એ 2 ઘડી એટલે 48 મિનિટ શુદ્ધોપયોગ રાય ત્યારે કેવળજ્ઞાન પ્રગટે. અને બીજો ઓપિનિયન એવો સાંભળવાનો કે એ અંતર્મુહૂર્ત કીધું છે ને એટલે યથા યોગ્ય અંતર્મુહૂર્ત, યથા યોગ્ય માનવાનું. એટલે એના 48 મિનિટ સુધી જ પહોંચવું જોઈએ એવું જરૂર નથી. એને યથા યોગ્યમાં ગણવાનું. પછી ગમે તેટલું હોય, જગન્ય હોય, મધ્યમ હોય કે ઉત્તમ હોય. હવે હા, તો હવે એવી રીતે આજે 2 ઘડીની વાત કરી ને અહીંયા, આ તો અહીંયા સમ્યક દર્શનની વાત છે ને, આ તો પ્રતિબુદ્ધ વિષયની વાત છે. એટલે આમાં તો કેવળજ્ઞાનની વાત નથી આ 2 ઘડી માટે. તો આજે 2 ઘડી છે એમાં તમે એમ કહ્યું કે ઊંડું ચિંતન કરવું જોઈએ. તો એટલે એમાં ટૂંકમાં ભેદનાની ધારા 2 ઘડી ચાલે. એટલે આ 2 ઘડી એટલે ગણન યોગની અપેક્ષા 2 ઘડી છે કે યથા યોગ્ય ટાઈમ છે કે એટલે એમાં 2 ઘડીનો શું સિગ્નિફરન્સ છે? હા, કહું તમને. એ ગુરુદેવ ખુલાસો કર્યો છે કે ગુરુદેવ એમ કીધું કે 2 ઘડી એટલે અહીંયા છે ને એમ અહીંયા સમયથી નથી સમજાવવું. એટલે એમ કે તું કર એમ. દાખલા તમને કહું કે આગળમાં આવે છે કે 6 મહિના સુધી આમ કરે આવે છે ને એ કળશ. 6 મહિના સુધી આ પ્રયત્ન તો ત્યાં 6 મહિના, હા બરોબર છે. તો અહીંયા તો 2 ઘડી કીધી, ત્યાં 6 મહિના કીધો. તો અત્યારે કહેવામાં કેટલો ફેર પડી ગયો. તો કે એમ વાત નથી. 2 ઘડી અને જયચંદ પંડિતે એક બીજી વાત આમાંથી કાઢી છે. એટલે એને એ સારો ખુલાસો કર્યો જે તમે કહો છો નહીં કે કેવળજ્ઞાન છે ને એ પરિસર આવે પણ ડગે નહીં ને એવી રીતે જો એ 2 ઘડી સુધી શુદ્ધોપયોગમાં લીન રહે ને તો એને ઘાતિકરનો નાશ થઈ જાય ને કેવળજ્ઞાન પ્રગટ થાય છે. એટલે એ 2 ઘડીની વાત છે. તો ઈ તમે અંતર્મુખની વાત લેતા હો, પછી એમાં જગન મજન કઈ બધા જીવોને એક સરખું છે એવું નથી. જગન મજન એમાંથી જેને જેટલું ઉપયોગની લીનતામાં એટલે પછી પણ એથી મેક્સિમમ એથી ઓવર ન જાય એટલો ટાઈમની અંદર એને કેવળજ્ઞાન થઈ જાય, ઘાતિકરનો નાશ થઈ જાય. એટલે 2 ઘડીમાં તમે કીધું એમાં કઈ મધ્યમ ન લઈ શકાય કે જગન્ય ન લઈ શકાય અને ઉત્કર્ષ સુધી પહોંચવું પડે એવું નહીં. તો 2 ઘડી થાય ત્યારે જ કેવળજ્ઞાન થાય એવો અર્થ થઈ ગયો. તો 2 ઘડીની લિમિટ છે. પણ અહીંયા એ લિમિટની વાત નથી. અહીંયા તો જયચંદ પંડિતે એમ કીધું કે જો 2 ઘડીમાં કેવળજ્ઞાન તો પ્રાપ્ત થઈ શકતું હોય તો સમ્યક દર્શન તો કેવળજ્ઞાન હિસાબે કેટલું અલ્પ કાર્ય છે. તો એ તો તને પ્રાપ્ત થઈ જાય ને એટલે એને સરળતા બતાવવી છે કે તારા માટે તો આ 2 ઘડી એટલે કે એ કાર્યમાં થઈ જ જવાનું. તને એમ ન થાય 2 ઘડીમાં આવું મોટું ક્યારે કાર્ય કરે. અરે 2 ઘડીમાં તો કેવળજ્ઞાન થઈ જાય છે એમ કહી જયચંદ પંડિતે સમ્યક દર્શનની સુલભતા સમજાવી છે કે એ બહુ અઘરું કાર્ય નથી કે કેવળજ્ઞાન પ્રાપ્ત થઈ જાય તો તને કેમ સમ્યક દર્શન ન થાય. એમાં
એ રીતે સમજાવ્યું છે. અને ગુરુદેવ એ ખુલાસો કરેલો છે પ્રવચનમાં, તમે જોજો 15 લગભગ 15 હોવો જોઈએ લગભગ, કે કાળ ને એવો નથી વાત નથી, તો 2 ઘડી કેતા એને અંદરમાં આખો એનો જે કહેવાય ને વલણનો પ્રકાર જ આખો ફરી જાય કે આ રાગાજી હું છું જ નહીં. એનું એવું જે વલણ એનું થઈ જાય છે ને, એટલે વલણ થાય છે ને એને પછી એવો અનુભવ થઈ જાય છે. એટલે એમ કે 2 ઘડી કેતા એનું પાડોશી એકવાર થઈ ગયો હતું, ખરેખર એનો પાડોશી થઈ જાય. પછી તને 1 ઘડીમાં ભલે ને સાચું પાડોશી, પણ એકવાર તું રાગાદીનો પાડોશી થઈ જાય, એ પાડોશી થઈ જઈશ ને ત્યારે તને સમજાશે. અને ત્યારે તું આ શરીરાદી મૂર્તિકનો એટલે કે આ પૂજગલ દ્રવ્યોને જેને એટલે કે રાગાદીને તું મારું માનતો હતો ને, એકપણાનો જે મોહ હતો ને એને તું તુરત જ છોડશે. એમ આચાર્ય કીધું કે શું કે તું એકવાર પાડોશી થઈ જઈશ ને એટલે તું એ રાગાદીને જે પોતાનો માની રહ્યો હતો ને અત્યાર સુધી, હું એ તુરત જ તું એને એ મોહથી તો એમાં એકતા પણ નથી રાગાદીમાં. જ્યાં તું પાડોશી થઈ ગયો ને ત્યાં તું તુરત જ એ મોહને છોડી દેશે. એમ કરીને અહીંયા જેમ ઓલો આગળમાં અનુભવ કરે એમ કીધું હતું, તો અહીંયા એનું રિઝલ્ટ એમને આપી દીધું કે જો તું આવું કરી બતાવીશ, પાડોશી થઈ બતાવીશ, તો તું એ એક જ પણાનો મોહને ઉભો જ નહીં રાખે, તું એને તરત જ છોડી દેશે. એટલે એ રીતે અહીંયા આખું પ્રેરણા કરી છે સંબોધન કરીને. અને બાકી તમારો જે પ્રશ્ન છે તો આવી ગયો ભાઈ, અહીંયા કાળની કઈ ઓલી કર્ણાની યોગ વાળી વાત જ નથી. આમાં શું આમાં છે ને આપણે લૌકિકમાં કહીએ ને આપણે 2 ઘડી આપણે 2 ઘડીમાં થઈ જશે. આપણે તો આપણે કે ચપટીમાં થઈ જશે, હું આમ ચપટી વગાડતા થઈ જશે. આ કાર્ય સાવ સહેલું છે. હું એટલે એમાં ટાઈમની કે એના કાર્યની ઓલું ગભરાવા જેવી કોઈ વાત જ નથી. એમ આપણે જયારે કેવું હોય ને કે આ કાર્ય એવું અઘરું નથી કે એ થશે કે નહીં અથવા કેટલા કાળે થશે, તો કે ચપટી વગાડતા થઈ જાય. આમાં શું હતું એમ કહે છે કે આમાં શું હતું કે 2 ઘડીમાં કેવળ જ્ઞાન લઈ શકતો એમાં છે શું? એટલે હા બસ. એટલે અહીંયા ઘડી કરતા એટલે મૂળ શું એનું કારણ છે એ સુકાને ખરેખર જો ભાઈ ગુરુદેવે કીધું છે કે હાથીને અંબાડી પર ફૂલ લઈને જવા જેટલું આ કાર્ય છે અઘરું. હાથીને કે આ ફૂલ કે અંબાડી ઉપર, અંબાડી એટલે એને બેસવાની જગ્યા પર ફૂલ મૂકીને હાથીને કે જ્યાં એક માઇલ છે તે ઓલા ઘરે એનો જાણીતો છે બીજું ઘર હાથીનું, કે ત્યાં ફૂલ દઈ આવ, તો એને શું લાગે? કઈ લાગે ભજન કે હું કઈ લઈને જાઉં છું? એમાં સમ્યક દર્શન કરવું ને એટલું સહેલું છે. કેમ? તો કે એને પોતાનું છે ને, પોતાનો માલ પોતાનો છે એમ સ્વીકારવામાં શું વાર લાગે? એમાં મહેનત શું? મારું જે હોય ને મારું માનવામાં મહેનત શું? પારકાને પોતાનો કરવો હોય ને તો બહુ મહેનત કરવી પડે. તો પોતાનું હોય ને પોતાને માનવામાં શું મહેનત? એટલે બહુ સહેલું છે. તમે કીધું ને કે આમ ઘડીકમાં થઈ જશે જા, એટલે એ અહીંયા આખું સમજાવવું છે. 2 ઘડીનું કહીને ને ઉત્સાહિત કરવો છે. હું કે જેમ આગળમાં કીધું ને પ્રસન્નતા, એ પ્રસન્નતાનું કીધું ને એ વાતને અહીંયા સમજાવે છે કે આ 2 ઘડીમાં થઈ જાય એવું કાર્ય. એક વાર બસ તું પાડોશી થઈને બતાવ, બાકીની જવાબદારી અત્યારે મારી પર છોડી દે. તું મોંને છોડાવર રહીશ જ નહીં, પણ એકવાર પાડોશી તો થઈને બતાવ. એને કે પાડોશી એમ મૂળ શું છે કે અનાદિથી આપણને એટલી બધી મૂંઝવણ શું છે ખબર છે? એમ છે કે હું રાગી જ છું, હું રાગ વાળો છું, રાગમય છું. રાગ છે અમારું કોઈ અસ્તિત્વ નથી, એટલે વિકાર છે અમારું કોઈ અસ્તિત્વ નથી. એટલે એને ટાળવા માટે અથવા એનું ભેદજ્ઞાન કરવા માટે મારે કેટલાય પ્રકારના દયા, દાન, પૂજા, વ્રત, તપ, યાત્રા આદિ કેટલું હું કરીશ, અથવા શાસ્ત્રનું કેટલું જ્ઞાન કરીશ, ત્યારે આટલું બધું કરીશ તોય માંડ એનું ભેદજ્ઞાન થશે. કારણ કે તો અનાદિથી મને વળગેલું છે, એ રૂપ જ મને દેખાવ છું હું, તો એને છોડવામાં કેટલું હશે એ જે મૂંઝવણ અને ભય છે ને. એટલે અહીંયા અત્યારે દેખાય છે કે મૂંઝાવ જો હું 2 ઘડીમાં થઈ જાય એવું કાર્ય છે. આ કોઈ મોટું કાર્ય નથી. ને આમે કહેવાય છે ને ચારિત્ર છે ને એમાં જ ખરેખર પુરુષાર્થ છે. હું સમ્યક દર્શનમાં તો ક્યાં પુરુષાર્થ છે એવું શાસ્ત્રનું ગુરુદેવનું તમને ખ્યાલ હશે. એટલે મૂળ છે ને અહીંયા આખી 2 ઘડી કહીને એટલી તમે કીધું એમ એને સરળતા બતાવવા માંગે છે. એટલે આખું અહીંયા બીજું કોઈ કર્ણાની વાળી વાત જ નથી અહીંયા. બીજું એક કથન એ જાતનું આવે છે બીજી અપેક્ષા આ જે થાય છે સમય એ સમય દર્શન જાણે કે ને એક્સિડન્ટ થી થાય છે. એક્સિડન્ટ એટલે અકસ્માત અનાયાસ થઈ જાય છે. આપણે ત્યાં બધા વાચ્યકાર જતા હોઈએ અને પછી આપડા બધું પ્રોગ્રામ થાય કે એવું નથી, અનાયાસ એ થઈ જાય છે. તમને ખબર નહીં પડે ક્યારે થયા તો થઈ ગયું. હા એ છે ને મારે એક મિત્ર છે ખાસ એની મારે તત્વની બહુ ચર્ચા થાય છે. એ એમ જ કે આ તો આમ અનાયાસ થઈ જાય છે, પણ પછી ને હું એને મોઢે ન બોલું કારણ કે બિચારા ઉત્સાહથી બોલતા હોય આપણે ક્યાં એનો ખુલાસો કરો. અનાયાસ થઈ જાય છે એ વાત સાચી,
પણ અનાયાસે થઈ જાય એટલે આપણે ધંધામાં રચ્યા પચ્યા રહીએ, આપણે લાખો કરોડ રૂપિયા બનાવવામાં દિવસ રાત લાગ્યા રહીએ અને અનાયાસે થઈ જશે. અરે હું અનાયાસે થઈ જશે? તમને રુચિનો પ્રકાર, તમને એકચ્યુઅલી અનાયાસે કોને થાય છે કે એની જરૂરિયાત જેને ભાસી છે ને એને અનાયાસે થાય છે. જરૂરિયાત જ નથી લાગી, પણ સંશોધન કરો ને તો તમને આપણને ખ્યાલ આવશે કે મને શેની જરૂરિયાત છે. ખરેખર બેન્સીમાં તો આવે છે ને, જેને લાગી છે તેને જ લાગે છે. એટલે લગ્નની લાગી હોય ને એટલે જરૂરિયાત હોય ને એને અનાયાસ જ થાય છે. અને ટોટરમાં જે કીધું છે કે આનો બીજો કોઈ ઉપાય જ નથી. બસ તમે તત્વનો યથાર્થ નિર્ણય કરીને એનું ચિંતન ઘૂંટણ કરો, કાલ અબધી પાકતા કોઈ 100 અવસર એ પરિણમી જશે. બીજું કોઈ છે એટલે અનાયાસ થઈ જાય. પણ અનાયાસ થઈ જાય એટલે કે અનાયાસ નો એ અર્થ જે અનંત કાળમાં ન થયો હોય, અનંત વાર સમોસણમાં જઈને પણ ન પામ્યો હોય, એ અનાયાસ એટલે આપણે અત્યારે કાંઈ ન કરીએ. હું આટલી બધી સમજણમાં આવી ગઈ 100 હવે જો આપણે અત્યારે છે ને, અત્યારે પૈસાની આ જરૂર છે કે અત્યારે અમારે આ જરૂર છે કે આ જરૂર છે, આપણે એમાં લાગ્યા રહ્યો. હું અત્યારે આપણે ઈ પેલું કરવાનું છે. આપણે જેમ કોઈ પ્રસંગો અત્યારે કહે ને કે ભાઈ પેલું આ પતાવો, ઓલું તો પછી ક્યાં કરશે, તો એમ અનાયાસ નથી. અનાયાસ એને એટલે ઘણી વાર શું છે, જીવને આમ અનાયાસ હોય એટલે એમ લાગે મને આટલી તો ખબર છે, હવે અનાયાસ જાય. પણ મને એમ થાય કે ભાઈ તું તો આખો દી કરોડો રૂપિયા કમાવામાં પડ્યો છો, અને તું કઈક અનાયાસ છે. અનાયાસ હું અનાયાસ છે? તારે જરૂરિયાત તો પૈસાની છે, તારો ઉપયોગ નિરંતર પૈસા કમાવા લાગેલો છે, અને અનાયાસ આત્મા ઉપયોગમાં જણાય જાય. અરે ઉપયોગમાં એને જેની જરૂરિયાત લાગે ને એ જેને જાણવામાં આવે છે. અહીંયા આટલે આમ સામાન્ય વાત કરતો આ બધા જ્ઞેયો છે એમાં એને જેની જરૂરિયાત લાગે ને એ જ્ઞેય ઉપર એનું લક્ષ્ય આવે છે. તો અહીંયા તો જ્ઞાયક એને પામવો છે. એ પામશો તો અનાયાસે જ. પણ અનાયાસે કહેતા એની પહેલા એટલી જરૂરિયાત તો ઉભી કર કે મારે આત્મા બેસી કે છે કે એક આત્મા જોઈએ, આત્મા છે અમે બીજું કઈ જોતું જ નથી. તો એવી એને સ્પૃહા લાગે જ્ઞાયકની, તો એને અનાયાસે પ્રાપ્ત થયેલો. અનાયાસની વાત સાવ સાચી છે. અનાયાસની વાત જે છે એ એકચ્યુઅલી ઓરિજિનલી આવેલી છે સોગાનીજી સાથે ચર્ચામાં, એટલે ક્યાંય લખાણી નથી, પણ સોગાની સાથે જે આવેલા ને એમાંથી કોઈકની વાત નીકળેલી કે સુગાનીજી રાજકોટમાં કે ગમે કે એ અકસ્માત થાય છે. એટલે તમે એને માટે પાછળ પડો કે મારે આ ડિસેમ્બરની 31 પહેલા થઈ જવું જોઈએ એવું નથી. હા, એનું કારણ છે ભાઈ કે જો એવું ન માને ને તો શું થાય કે એને પર્યાય ઉપર જ લક્ષ્ય છે કે મને સમ્યક ક્યારે થાય છે. એટલે સમ્યક દર્શન ની પર્યાય ઉપર જ એનું લક્ષ્ય છે. એટલે એને અનાયાસે કહીને શું કર્યું છે નિહાલભાઈ કે અનાયાસ કહીને એ પર્યાયનું લક્ષ્ય છોડાવી દીધું કે સમ્યક દર્શન આમ હું જોયા કરે છે, એ તો અનાયાસ થઈ જવાનું છે. તું જ્ઞાયક છો, એ જ્ઞાયકપણામાં અહમપણાનું લક્ષ્ય કર. એટલે મૂળ ત્યાં એમને જ્ઞાયકપણામાં, એટલે એમને અપરિણામી શબ્દ છે, અપરિણામીમાં લઈ જવો છે. તો કે અપરિણામીમાં લઈ જવા માટે એમ કહે છે કે આ પરિણામનું લક્ષ્ય છોડી તો અનાયાસ થઈ જાય છે. પણ અનાયાસ થઈ જાય છે એનો પછી એવો નથી કે અપરિણામીને સામું જોવું જ નહીં, અપરિણામીને સ્વીકાર માટે કઈ મહેનત કરવી નહીં, અને પરિણામ બીજા પરિણામમાં સ્થૂળ પરિણામમાં લાગ્યા રહેવું અને આવડે આ સમ્યક દર્શન તો કે અનાયાસ થઈ જશે. એવું અનાયાસ નથી. એમ ઓલી વાત તો સાચી જ છે. હા, અપરિણામી થવા માટે પરિણામનું લક્ષ્ય છોડવાનું છે. કે એટલે જ્ઞાનભાઈ તો કીધું અમારે તો સીધો કે શું જે બી હો એમાં શું છે, અમે કે એના ગુલામ થોડા છે તો આવે ને બોલ મેં ક્યાં ગુલામ. હા, તો મેં ક્યાં ગુલામ. એટલે એ તો પર્યાયનું લક્ષ્ય છોડવા માટે છે. અનાયાસ થઈને પર્યાયનું લક્ષ્ય છોડતું. એ પર્યાયમાં ઉભો રહીને તું કે અપરિણામીનો નિર્ણય કરવા માંગીશ તો નહીં થાય. ક્યારે મને સમ્યક દર્શન થાય, ક્યારે મને સમ્યક દર્શન થાય, એમ સમ્યક દર્શન સામું જોયા કરવું છે. ગુરુદેવ કે તું પરમાત્મા નક્કી કરવો તો હાથ જોડીને કે હા સાહેબ બહુ સરસ વાત આપણે કરી, ક્યારે મને સમ્યક દર્શન થાય, હું પણ ક્યારે સમ્યક દર્શન થાય પૂછે છે. એનો અર્થ કે તું હું પામર છું કરે, હું તને કહું કે તું પરમાત્મા છો એમ નક્કી કર. મેળ ક્યાં આવ્યો? એમ અહીંયા અનાયાસે કેતા ફરી આમું નથી જોવાનું એટલા પૂરતી વાત છે. બાકી એક વાર પાડોશી થઈ જા ભાઈ, મૂળ વસ્તુ એક જ છે કે એક વાર તું રાગ આદિ વિકારનો પાડોશી થઈ જાય, જરાય મૂંઝાવા. એ જે અનાદિનો ભય ને મૂંઝવણ જે છે ને, ભ્રમ પડી ગયો છે કે આટલું કાંઈક શુદ્ભાવ કરવો પડશે કે આમ કરવું પડશે, એ કાંઈ કરવું નહીં પડે. ભ્રમ કાઢી નાખ અને ભય કાઢી નાખ. ભય કાઢે, મૂંઝા નહીં, પ્રસન્નથી ચાલે તારો ટેન્ડો. તું નાયક જ છો, રાગાદી તારામાં છે જ નહીં, બસ ખાલી પાડોશમાં છે. નથી કહીને તું એમ માન કે હા બોલો સત્સંગી થઈ જાય કે જાણે એનું ઓલા અન્યમતી વેદાંતની જેમ નથી માની લે, એમ નહીં. હું પાડોશી ને ત્યાં છે
એ છે તો પાડોશી ના છે, મારે શું છે, હું તો પાડોશી છું. કે બસ ઈ વાત આખી મૂળ અહીંયા આખું કરુણાથી સંબોધન કયો કે ઠપકાથી કયો કે પણ બધું મૂળ વાત ગુરુદેવની શૈલી પ્રમાણેની આ છે, ઈ આપણે અપનાવવાની છે. બોલો શું કહે નિકાલ? ના બરાબર, ના બરાબર છે, અને આશીર્વાદ થઈ ગઈ, બરાબર છે. બસ એટલે હું આ મૂર્તિક ની વાત લીધી, પણ એમાં મૂર્તિક માં તો ગુરુદેવ ને બસ રાગ આદિ તર્યાની મૂર્તિક માં નાખીને કોઈ પણ હિસાબે ગુરુદેવ ની એક જ વાત છે કે આ રાગ આદિ સીધું ભીન પડી જાય. બસ એ તો ખાલી એક વાત ખાલી માટે કહું છું, રમૂજ માટે, ચાલુ રાખી કે બંધ કરું છું? નહીં, જયારે કર્મ ઇઝ ઇક્વલ ટુ ભાવ કર્મ ની વાત આવે ને ત્યારે તમે ખુશ થઈ જાવ છો. કર્મમાં ધર્મ છોડીને કર્મ ઇઝ ઇક્વલ ટુ ભાવ, એમાં આનંદ થઈ જાય. બહુ મને આનંદ થાય, કારણ કે ભાવ કર્મ છે ને એનાથી જ ભાગવા જેવું છે. દીવાની વાત એને જ છે, બોલો શું કરવાનું આપણને કાંઈ નથી કરવાનું. દરેક કર્મ નો કર્મ તો બિચારા કટપુથી છે. તું ભાવ કર્મ છે ને એ તને ફરમાવે છે. અને ગુરુદેવ છે ને જિંદગી પર ભાવ કર્મ ઉપર જ ધોકા માર્યા છે. અને ગુરુદેવ સમયસરમાં જ્યાં કર્મ હોય ને કે નો કર્મ હોય ને ગુરુદેવ ભાવ કર્મ હારે લીધા વગર રે જ નહીં. કારણ કે વર વગરની જાન ને શું કરવું, વણવર જઈને ઉભો રહે, કોઈ ભાવે ન પૂછે વર વગરનો. વર વગરનો અનવર આવ્યો ક્યાંથી? એમ તારે ભાવ કર્મથી જુદું પડવું નથી. અને દરેકને નો કર્મને જ લેવા કરે તો તને કોણ અનવર ગણીને કાંઈ તારું રિસ્પેક્ટ કરવાનું છે? પેલા વરને લઈ આવ, એમ ભાવ કર્મને લઈ આવ અને ભાવ કર્મથી જુદો પડ. એ આખી વસ્તુ થયેલી છે, ગુરુદેવની પદ્ધતિ છે. હવે બધી ગાથાઓ આવે છે, થોડી ગાથાઓ 31 પહેલાની એ બધી હવે આપણે 31 પહેલાની ગાથા નહીં લઈએ, કારણ કે એમાં તો દ્રષ્ટાંત વાંચ્યું કે ભાઈ ઠીક છે કે સોના ચાંદી નું દ્રષ્ટાંત આપે, એટલે ત્યાં ઓલા એમ કે શરીરની સ્તુતિ કરીએ, તીર્થંકરની સ્તુતિ કેમ થાય? તો કે શરીરની સ્તુતિ કરીએ એટલે શરીરના જાત જાતના અપ્રતિહાર્ય છે કે આમ છે ને ઓલા સાત ભાવ દેખાય ને આ તેને બધી જે બધી વિશેષતાઓ છે એ તો બધી ઉદયજન્ય એટલે કે કર્મજન્ય છે. એટલે કે એ તો જળ પદાર્થ છે. એમાં કેવળીનો આત્મા ક્યાં આવ્યો? એમાં કેવળીના આત્માનો એક ગુણ એમાં નથી. એટલે એમ કરીને એનો નિષેધ કર્યો, ઓલા દલીલ કરાઈને એને નિષેધ કર્યો. એટલે એને એમ લાગતું હોય કે હું ભગવાનની ભક્તિ કરું છું તો એ જાણતો એ ભગવાનની ભક્તિ નથી. પણ મને આશ્ચર્ય એ થાય છે, હવે આપણે 31 ગાથા આવશે નેક્સ્ટ ઓલામાં, કે આશ્ચર્ય એ થાય છે કે નિશ્ચય સ્તુતિ કીધી કેવળીની. ભલે નિશ્ચય સ્તુતિ ભલે કે પણ કેવળીની થઈ જાય ને તો સ્તુતિ આખી કરે પોતાની છે. એમાં કેવળીને જ પદ પાડી છે એ કેવળીની, પણ એમ નહીં. અમારે સમોસનમાં બેસી સિમંદર ભગવાન આગળ બેસી અને અમારે એમની ભક્તિ કરવી છે, બરોબર છે. ચલો તો આમ તમે કીધી બધી અમે ભૂલી જાય કે આ પ્રાતિહાર્ય છે ને આમ છે, દેશના લબ્ધિમાં આવું છે, ઓમ બોલે ને બધા સમજી જાય, આટલી ભાષાઓ છે ને આટલી એને પેટા ફાયદો બધું અમે ભૂલી જઈએ. જો બધા હારે બેઠા છે, વાઘ ને સિંહ ને બિલાડી ને ઉંજાડો બધું એ બધું અમે છોડી દઈએ. હવે અમારે નિશ્ચય ભક્તિ કેવી રીતે કરવી ભગવાનની? બોલો. તો કે તારો આત્મા દરેક દરેન્દ્રિય ભાવેન્દ્ર જડેન્દ્રથી જીવ છે. પણ એ તો મારી તમે વાત કરી, હું મારા ગુણગાન ગાવા નથી બેઠો સમોસરમાં. સાહેબ હું સમોસરમાં સિમંદર ભગવાનના ગુણગાન ગાવા બેઠો છો અને નિશ્ચયથી મારે ગુણગાન કેવી રીતે ગાવા? તો એનો જવાબ આપે છે પોતાના ગુણગાનથી. મને ભેગું ઘણી વાર જયારે ગુજરાતી પ્રવચનમાં લેતા ચર્ચામાં લેતા ત્યારે મને એટલું બધું આમ પ્રસન્નતા થાય ને હચવું આવે કે ગજબની વાત છે ને. વાત અમારે કેવળ નાનીના વખાણ કરવા છે. એટલે હું ગુરુ આગળ જઈને મારા વખાણ કરવા મને કેવું લાગે? હા સાહેબ અમે તમારી પ્રશંસા કરવા આવીએ છીએ કે આપ મહાપુરુષો બદલે હું કહું હું મહાપુરુષ છું તો હું સાહેબ ગુરુદેવ મારા મૂજવા માંડે કે આનું ચસ્કી દિશે કે હું તો અહીંયા તો સાહેબ તમે એવું સમજાવો છો કે કેવળીની સ્થિતિ નિશ્ચિત સ્થિતિ કેવી હોય તો કે આવી હોય, પણ આવીમાં કેવી લીધી એમાં કેવા જાણીને હું આવ્યું તો મારું. ભાઈ તારી સ્થિતિ છે ને એ જ નિશ્ચિત સ્થિતિ છે, કારણ કે ભગવાનની સ્થિતિ જે તું વિચારે છો ને એ તો પરની સ્થિતિ થઈ. એટલે એ પરની સ્થિતિ નિશ્ચિત સ્થિતિમાં નથી આવતી, એ તો રાગમાં ગયું ને. ભગવાનના ગુણને યાદ કરીને પણ તમે કરશો તો એ તો પરલક્ષી થયું. એટલે એ બધા ગુણો મારા છે, મારામાં છે એમ પોતાના માટે લે ત્યારે એ નિશ્ચિત સ્થિતિ છે. એમ કરીને નિશ્ચિત સ્થિતિ ત્યાં વાત લીધી છે. ઠીક છે, તમારો ટાઈમ છે. હા પછી આપડી 4 સુધી 31 મિનિટ છે ત્યારે બરાબર નેક્સ્ટ ઓલા. હાલે ચાલો આવજો. હા જય